બંધ થાય. અને આનાથી એક શું સિદ્ધાંત છે? આ લાઈનમાં શું સિદ્ધ થયું? આશ્રવ ભાવની કરી એટલે આશ્રવ ભાવથી શું થાય છે? બંધ થાય, કર્મનો બંધ થાય. એનો અર્થ શું થયો? આશ્રવ ભાવ બંધના કારણે. આશ્રવ ભાવ છે એનાથી બંધનું થાય છે એને કારણે. પછી જ્ઞાનાવરણ આદિ બધા લે જેને જે પ્રકાર એમાં હોય તો એ આમાં એક ઘણી વાર એમ વિચારવું આપણે છે ને એવા પરિણામ અમે કરીએ છીએ કે અમારે તો એનાથી નથી બંધ થતો ને અને એનાથી અમને ધર્મ અમે એવા ન્યુટ્રલ પરિણામ કરીએ છીએ. એવું હોય કે ન હોય? કેમ પોસિબલ ને? ઓલું જેમ હોય શકે એ રીતે થોડુંક આ બાજુ 0 હોય માઇનસ, આ માઇનસ અને આ બાજુ પ્લસ, એની વચ્ચે શું હોય? 0 હોય ને. એવી રીતે અહીંયા હું અશુભ પરિણામ પણ નથી કરતો અને શુદ્ધ નથી અને વચ્ચે 0 છું. માનીએ છીએ કે આપણે નથી કરતા પણ કર્યા વગર રહેતા જ નથી. અરે પણ અમે આવું કરો તો આવું થઈ જશે ને. પણ અત્યાર સુધી ભલે નથી કર્યું પણ આવું કરીએ, અમે માઇનસ પણ ન કરીએ અને અમે પ્લસ પણ ન કરીએ તો વચ્ચે શું આવે? તો એમ નહીં, એટલે સાચું છે ને? એક્ઝામ્પલ સાચો છે ને? સિદ્ધાંતથી એક્ઝામ્પલ સાચો નથી. એક્ઝામ્પલ થી તમે એક્ઝામ્પલ કરો બે સિદ્ધાંત ને મચી લીધો તો એ તમે ના ના, આટલો સરસ મજાનો મહેનત કરીને એક્ઝામ્પલ લઈ આવો. તમે સાવ આઉટરાઇટ રિજેક્ટ કરી નાખો. આટલું સરસ માંગ મળે અને પછી તમે આઉટરાઇટ રિજેક્ટ કરે એમ કઈ થોડી ચાલે. એક્ઝામ્પલ તો ગમે તેથી લેતા આવો, સિદ્ધાંત સાથે કેમ મેચ થાય? ન થતો કેમ ભાઈ? એવા પરિણામ હું કરું એમાં ન થાય, બંધ ન થાય ને એનાથી ધર્મ ન થાય. અચ્છા, એક મિનિટ છે ને, કરવું એટલે બરોબર ને? હા, એ એમનું વાક્ય સારું લઈ લીધું. અને એટલા માટે મારે ધર્મ કરવો નથી, કારણ કે કરવું એટલે બંધ થશે. આત્મભાવ સિવાયના કોઈ પણ વિકલ્પ આશ્રવ છે. ઠીક છે ને, બહુ શબ્દ વાપરવો બહુ જરૂરી છે. ફરીથી કરવુંમાં છે ને આથો કરતા શક્તિ વહી જશે અને પુરુષાર્થનો ઉપદેશ વયો જશે. પુરુષાર્થના ઉપદેશમાં કરવા શબ્દ આવશે. કરવું શબ્દ હું સમજુ છું, હું તમારી સાથે અગ્રી સમજુ છું તમે જેમ કહો છો. એટલે કરવું શબ્દ હંમેશા કરતા બુદ્ધિમાં જ લઈ જાય છે એવું માનવું નહીં. ચાલો, હવે તો અહીંયા શું છે કે આ એક સિમ્પલ વાત અહીંયા કેવા છે કે જીવના કે ભાઈ હા એટલું તો કેમ કે અસ્તિત્વ ગુણ છે એની પર્યાય કે એનાથી કાંઈ નહીં થાય, એ જુદી વાત છે. પણ આપણા જે જ્ઞાન દર્શન ચારિત્રના મુખ્ય ગણી લઈએ છીએ તો એનાથી શું થાય છે? કાં તો બંધ અને કાં તો મુક્ત થવાનો નિર્મળ પરિણામ થાય. પણ એનો 0 હોય એવું કોઈ હોઈ શકે નહીં. તો એ રીતે તો અહીંયા આશ્રવ ભાવ, અને એટલા માટે આશ્રવ લીધા છે, અસ્તિત્વ આદિની નથી લીધા. મિથ્યાત્વથી લઈને બધા એ કરીને જ્ઞાનાવરણી કર્મના આદિનું એ કર્મનું બંધ થાય છે. અને પછી જે હવે 3 પહેલું શું કર્યું? પહેલું શું થયું? આશ્રવ ભાવ. પછી એનાથી શું થયું? એનો બંધ થયો. હવે ત્રીજું શું થાય છે? ક્યારે ઉદય આવે છે? એનો જ્યારે અબાધા કાળ પૂરો થાય છે ત્યારે એનો શું થાય છે? ઉદય થાય છે. અને ત્યારે જ્ઞાન દર્શનનું હીનપણું થાય છે. ફરીથી આ પ્રશ્ન ફરીથી હું રિપીટ પૂછું છું, કદાચ આવડશે જ જવાબ. જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે શું થાય? જ્ઞાનનો ઉદય ઓછો થાય, જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો થાય. જ્ઞાનાવરણી કર્મના નિમિત્તે જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો થાય. હજી પૂછું છું, જ્ઞાનાવરણી કર્મના નિમિત્તથી શું થાય? દશામાં જે જોવા મળે પણ આના નિમિત્તે થાય. બરોબર છે. શું થાય? શું કે થાય? જ્ઞાનનું હિત પણ થાય. રાગદ્વેષ ચારિત્રમાં લે છે. જ્ઞાનાવરણીના કર્મના નિમિત્તે જ્યારે મારો ક્ષયોક્ષમ જ્ઞાનનો ભાવની હીનતા થાય. ઓકે, ચાલો, હજી તો આવું થોડું કહી દીધું એમ ગાયું. એક મિનિટ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી
જ્ઞાનનો ઉદય થાય અને અજ્ઞાન ઢંકાઈ જાય. ક્ષયની ક્યાં વાત કરે છે ઉદયની વાત કરે છે. ધીરે, જ્ઞાનાવરણ ધીરે. કર્મના ઉદયથી જ્ઞાનનો ક્ષોક્ષમ થાય અને ફરી મારો પ્રશ્ન હજી ખબર નહીં તમે ના. આ નિમિત્તથી હા, થાય. બરોબર ને તો હવે એનો જવાબ ઉદયના શું? નિમિત્તની બોલ્યા ને ના. શું સાંભળ્યું? કર્મના નિમિત્તથી કઈ ના થાય. નિમિત્તે થાય, એનાથી ન થાય, નિમિત્તે તો થાય. નિમિત્તની હાજરીમાં હા તો એનીથી એટલે એની હાજરીમાં. ચાલો, જ્ઞાનને રોકે. જ્ઞાનને રોકે. જ્ઞાન જેટલું જ્ઞાન ઉદયમાં આવ્યું છે એ દેખાય પણ બીજું જ્ઞાનને ઢાંકી દે છે. સમ્યક દર્શન થવા નથી દેતું, સમ્યક જ્ઞાન થવા નથી દેતું. હવે કેવા જ્ઞાન જ્ઞાનાવળીનો ઉદય એટલે સમ્યક જ્ઞાન ન થાય એવું તો નથી. સમ્યક જ્ઞાન થયા પછી પણ એનો ઉદય હોય છે, એક સમય છે. જો આમાં છે ને ફરીથી છે ને હું પૂછું છે મારી ધ્યાન નહીં, અને આમાં એક છે ને બેક ઓફ માઇન્ડ એવું છે, કર્મના ઉદયથી કઈ અશુદ્ધતા જ થાય. મેં ઉદય કીધું હોત તો તમે એમ કહેજો કે એનું જ્ઞાન ઢંકાય. મેં ઉદય શબ્દ જ નથી નથી વાપર્યો. વાપરતું. એના ક્ષયમાં મને કેવળ જ્ઞાન પણ થશે. એ નિમિત્ત થયું કે નહીં? તો શું પ્રશ્ન ફરતી રિપીટ કરવો હવે? જ્ઞાન નિમિત્તે તેમાં નિમિત્તમાં એનો ઉદય પણ હોય, એનો ક્ષક્ષમ પણ હોય અને એનો ક્ષય પણ હોય. તો આપણને ખાલી ઉદય જ યાદ આવે. આખું હંમેશા નેગેટિવ જ એમાં છે. પણ કેવળ જ્ઞાન થાય તેમાં જ્ઞાનાવળીનો ક્ષય નિમિત્ત નથી કે નહીં? તો પછી તેમાં હું વાંધો, એ કેમ ન યાદ આવે? એક જ્ઞાનાવરણી કર્મ છે એના નિમિત્તે, તો નિમિત્તમાં શું લેવું? ક્ષય લેવો. આપણે બધા શેમાં લઈએ છીએ? ઉદય. એટલે જાણે જ્ઞાનાવરણીનો હંમેશા શું હોય? ખાલી ઉદય જ હોય એવું માને છે. તો જીવનમાં એટલા માટે થોડુંક વિચારવું શું છે, નહીં ખોટું છે? સાચું છે. પૂછવાનું કે નિમિત્ત એટલે હાજરી છે કે તમારે બે રીતે જવાબદારનો કે તમારે એમાં ઉદય રૂપે લ્યો છો, એનો ઉપસમ લે. જ્ઞાનાવળીનો ઉપસમ થાય તો શું થાય? ઉપસમ થાય જ. જ્ઞાનનો ચંદો. જ્ઞાનનો ઉપસમ ન થાય, સુખમ ન થાય. પડી જાય. જ્ઞાનનો ઉપસમ થાય તો પછી વાણિયાનો કે છે. જળ થઈ જાય. હા, વાણિયાનો. જ્ઞાનાવરણીનો ઉપસમ થાય તો શું થાય? કેવું જ્ઞાન થાય? તો પછી તો જો ઉપશમ થાય, ઉપશમ તો મોનીય કર્મ સિવાય બીજા કોઈ કર્મનો ઉપશમ થતો નથી. આ ક્યાં છે? ભલે, વાંધો નહીં. શું થયું? કાંઈ નથી કાંઈ નથી. આજે આપણે શું કીધું કે ખાલી ઉપસમ શેમાં થાય? મોનીમાં. આલા ત્રણમાં જ્ઞાનાવળી દર્શન કેમ નહીં? જો જ્ઞાનાવરણનું ઉપશમ થાય તો તે વખતે જ્ઞાન થઈ જાય તો કેવું જ્ઞાન તો થાય? સારું ને ઉલટાનું આપણું નુકસાન તો છે. નથી થતું ને. એવું શું કામ નથી? એવું કાંઈ થોડી છે. એ તો તમે પૂછો કે તમે જે પૂછ્યા જેને નિયમ કર્યા અરે જો ફરીથી કે કોને તમે કેમ આવું કર્યું કે ઉપશમ કેમ ના રાખ્યો તમે? ક્ષય અથવા ક્ષય ઉપસમ જ હોય જ્ઞાનામાં. ફરીથી હજી અરે ઉપસમ અને ક્ષોક્ષમ ઉદય ને ક્ષય ત્રણ હોય. બહુ ઉતાવળ ન કર, ધીરેથી શાંતિથી. બધા ફરીથી હજી નો પ્રશ્ન રહ્યો, ઉપસમ કેમ ન હોય? ન હોય એટલે ન હોય, બસ. પછી એમાં કઈ પૂછવાનું નહીં બહુ આગળ. મેં કીધું જ્ઞાનનો ઉપસમ થાય તો કેવો જ્ઞાન થઈ જાય. એમાં હું ખોટું છે? ખોટું યોગના નહીં, વાત થઈને પણ પછી ઉપસમ પાછો જ્યારે એમાં આવે ત્યારે પછી જ્ઞાન દૂર હા, તો એ તો એનું એવું કેવળ છે. જ્ઞાન થતું રહે. હા, તો એમાં છે. એ નિયમ નથી. કેવળ જ્ઞાન સાદી અનંત છે. ઈ તો ઈ ઓલું જે છે ક્ષય થયેલું કેવળના ઉપસમમાં થયેલું છે, પાછું પડી જાય. એ તમારા નિયમમાં હશે. જ્ઞાનભાઈ જ્ઞાન ઉપસમ થાય તો પછી જ્ઞાનનો અંશ જ ખુલ્લો ન રહેતો તો જળ થઈ ગયું. ના ના, એવું નથી. ઉલટાનો ઉપસમ છે એનાથી તો પૂરું ખીલી જાય, કારણ કે એનો ઉદય ન રહે. જ્ઞાનનો ઉપસમ થાય એટલે એનો ઉદય ન રહે, અને ઉદય ન રહે તો પૂરું થઈ જાય. હા, 12 સુધી ક્ષપસમ છે. 13 તો થઈ જાય ને જ્ઞાનાવરણ. જો એક વિચારવા જેવા. ઉપસમ ક્યારે થાય?
આપણે લીધું હતું ને ટોટલી ઔદયિક હોય તો પછી, પણ આ તો જ્ઞાન ઓલરેડી અનાદિનું કેવું છે, ક્ષમ છે. ખીલેલું છે. ક્ષોભ એટલે ખીલેલું છે, અને ખીલેલું છે પછી એમાં શરૂઆત શું કરવી છે? શું છે? નાના વર્ણિનો શું છે? નિરંતર ક્ષોભ ચાલુ ક્ષોભ ચાલુ જ છે. દર્શનાવર્ણીનો ચાલુ છે. વીર્યનો ચાલુ છે. નામકર્મનો નામકર્મનું હું ક્ષોભ ચાલુ છે ક્ષોભ ચાલુ છે માં ઉદય જ હોય ક્ષોભ કેમ ન હોય? નથી હોતું. નથી હોતો આમ બધા હું તમે નથી એટલે પછી આપણે દર્શન આચાર્યને પૂછવું પડશે ના એમનો કોઈ આપણે દર્શન આચાર્ય આપણે ધવલામાં એ રીતે લખ્યું છે એટલે અમને ખબર છે કે નામ આયુર્વેદની નામ ગોત્ર એમાં ઉપસમ કેટલામાં હોય, સપસમ કેટલામાં હોય? એવા ખાલી બોલી કરવો હોય હા નાના વડીલો દસના વડીલો અંતરાયું હોય. હા. મોનીમાં ન હોય? સપસમ મોનીમાં હોય? નામ કરવો પોતે આઉટપુટ છે. નહીં એટલે જ્ઞાન ઉપસમ માત્ર મોનીમાં હોય અને ક્ષોભસમ બાકીના ત્રણમાં હોય. એટલે નાથી કરવો આ ગાતી કરવામાં મોની સિવાયના ત્રણમાં ક્ષોભસમ હોય. સાઈ હોય સાઈ મળે એટલે થતું હોય આના ગોઠે સાઈ થઈ જાય. હા એટલે મોનીમાં ક્ષોભસમ હોય કે ના હોય? હા હોય 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 હોય. ભાવ હોય ને ઉપસમય હોય ને ક્ષોભસમય હોય. હા હોય ભાવ ક્રમ તો એ થાય તમે તો જીવનમાં ફરીથી તો આમાં કેમ ન હોય? નામ આયુ નામ ગોત્રમાં અગાતીમાં ઉપસમ કે ક્ષોભસમ? બંધ જેવો પ્રકૃતિ લીધે પડે છે. પ્રકૃતિનો જયારે બંધ પડે ને ત્યાં વડે બંધ પડે પ્રકૃતિ તરીકે ત્યારે એટલે એ બંધ એ ઇનપુટ છે આઉટપુટ એવો નથી. નાના વડીએ દસના વડીએ અને કેમ આઉટપુટ નથી? એટલે કે જેના નિમિત્તે જીવના પરિણામોમાં થાય છે તારતમ્ય તો. એ મોડી કરવાની જે અરે પણ ખાલી જ્ઞાન ઓછું વધતું થાય એ ન કહેવાય આઉટપુટ. મૌની કર્મના રાગ દ્વેષને તમે આઉટપુટ માનો છો તો ઓલાને કેમ ન માનો? નાના વાણી કર્મ તારતમ્યતા તો છે ને જ્ઞાનમાં. મોડી કરવું લીધે થાય છે. નાના વાણીને કારણે થાય. મૌનીને કારણે શ્રદ્ધાની વિપરીતતા અને અથવા ચારિત્ર મૌનીમાં રાગ દ્વેષ. મૌનીને કઈ જ્ઞાન સાથે સંબંધ નથી. એવો સંબંધ તમે હજી કેવું કહો કે મૌનીનો અભાવ થશે તો પછી એને જ્ઞાનાવળીનો ક્ષય થશે, એ એનો ક્રમ બાદ. બાકી જ્ઞાનમાં જે ઓછું હતું જ્ઞાનાવળીને કારણે. ચલો કઈ નહીં, આવું બધું કર્ણાનું યુગ આપણે નથી ભણતા આપણે. ચાર અઘાતી કર્મમાં ક્ષય થાય કે ઉદય હોય બે જ થાય. ચાર ચાર અઘાતી કર્મમાં ક્ષય થાય કે ઉદય હોય એ બે જ હોય. બસ બે જ. આવું બધું કઈ નવું તો ખબર નહીં. બસ બેસ 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 કઈ લોજિક આપો તો ખબર પડે. સંયોગ જનિત છે. અરે ભાઈ સંયોગમાં તો કા હોય ને કા ન હોય, એમાં વળી ઉપસમ ને ક્ષોભસમ ક્યાંથી લઈ આવ્યા તમે? શું છે ઉપસમ અને ક્ષોભસમ એ શેના સાથે છે આપણા? પરિણામની તારતમ્યતા માટે. ચારેય ઘાતી કર્મમાં ક્ષોભસમ હોય છે. ઉપસમ માત્ર ખાલી મૌનીમાં, પણ ક્ષોભસમ તો ચારેય ઘાતી કર્મમાં. અઘાતી કર્મ માત્ર કોને છે? સંયોગને માટે. અને સંયોગને માટે હોવાથી એમાં શું હોય? કાં તો હોય અને કાં તો ન હોય. એમાં કઈ એવું થોડી છે આ છે એટલે ઓછું કહેવાય, ના એટલે વધારે કહેવાય. એમાં એનું ક્યાં એવું છે? 5 કરોડ રૂપિયા હોય ઓછા કહેવાય કે વધારે કહેવાય? એટલે કાંઈ જ નથી એનું, એની કઈ ગણતરી કાંઈ. અને બીજું એ 5 રૂપિયા કાંઈ ચારેય ગતિમાં નથી. even પહેલા જયારે બાર્ટર સિસ્ટમ હતી ત્યારે અહીંયા નહોતું. એટલે એવા બધામાં આવું કાંઈ જ ન લાગુ પડે. કાં બે જ લાગુ પડે. શું છે? છે કાં તો નથી. કાં તો છે ને કાં તો નથી. ચલો આપણે તો અહીંયા એટલે કર્ણાનું યુગમાં પણ એક સિસ્ટમેટિક છે બધું, એક મોખી માયરાની વાત નથી આમાં. અને જે ઓલરેડી ખીલેલા પડ્યા છે એમાં વળી ઉપસમ શું કરવાનું? ઉપસમ તો શેમાં કરવાનું છે? શ્રદ્ધા ને ચારિત્રમાં. અને તેથી માટે મૌનીનો જ ઉપસમ હોય છે, બીજાનો નહીં. ચલો આગળ. અહીંયા શું છે? એક સેકન્ડ, તમે હમણાં લાસ્ટ સેન્ટેન્સ કીધું ઉપશમ ખાલી મૌનીયમાં જ હોય, તો એના હિસાબે જ્યારે કે ઉપશમમાં સમ્યક દર્શન થયું તો ઈ પડે નિમિત્તથી ઈ સેમ લાઈન કહેવાય.
એટલા માટે શ્રદ્ધા ને ચારિત્રમાં સૌથી શરૂઆત ઉપસમ હોય. સીધું ક્ષોપસમ કે સીધું સાહિત્ય ને એવું ના હોય. સૌથી પહેલું જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એને પહેલું થાય તો કયું થાય? ઔપસમિક સમ્યક દર્શન થાય. શરૂઆત કરવાની. પછી ભલે ક્ષાયક થઈ જાય કે પછી ક્ષોપસમ થાય ને પછી ક્ષાયક થાય, એ પછી નહીં. તો અહીંયા એના હવે જો એટલા માટે શબ્દ શું વાંચે છે ટોડરમલજીએ? તિનકા ઉદય હોતે, અને એનું ઉદય થતા, જો ઉદય છે એટલે ઔદયિક હાનિ છે. એને ખાલી નિમિત્તે એમ નથી શબ્દ વાપરો. શું વાપરો છે? ઉદય. અને જો ઉદય શબ્દ વાપરો તો સામે શું થાય છે? જુદું છે. આ જયારે જ્ઞાનના છે તો જ્ઞાનમાં આ મને સોરી આ વિષય કાઢવું ખોટો નહીં કે અભ્યાસ ના થાય. આની જોડે આની જોડેનું કાંઈ નથી. અમે નથી અભ્યાસ કહી દેવાનું, વાત પૂરી થાય પછી. એક્સપ્લેન કરો ને એ last. એ તો શું કરવાનું? જો આ રીતે છે ને એ કુમતિ કુસુત જો નામ લઈએ ને તો શું લેવાનું? ફરીથી જ્ઞાન. શું લેવાનું? શેમાં લેવાનું? ક્ષોપસમમાં લેવાનું. શેમાં? ક્ષોપસમ ભાવમાં. કારણ કે એ ભલે મિથ્યા પણ ઉઘડેલું જ્ઞાન છે. અને અજ્ઞાન એમાં છે ને ઔદયિકમાં એ વખતે જેટલો જ્ઞાનનો અભાવ છે એ એમાં છે. કુમતિ ખીલેલું નહીં. શું લીધું છે? ફરીથી તમે કીધું ને, તમે જેમ બે કીધું, એક ક્ષોપસમ ભાવમાં અને ઔદયિક બે માં તમે કીધું ને, તો એમાં આટલો ફરક પાડો કે કુમતિ કુશ્રુત ને કુઅવધિ આપણી પાસે છે. એમાંથી છે કુમતિ કુશ્રુત કુઅવધિ માંથી કઈ છે? હા, એ જ કહેવાય. એ તો છે, ત્રણ નથી. ત્રણ જે આપણને છે એ શેમાં આવે છે? મિથ્યા. શેમાં? આ ચાર ભાવમાંથી કહેવાનું. ક્ષોપસમમાં આવે છે. અને જેટલું યાદ રહેતું નથી, ખબર નથી, બધું શેમાં આવે છે? ઔદયિક. ઔદય. એટલે જેટલા જ્ઞાનનો અભાવ છે તે, અને એટલા વાત આપણે વાત થઈ હતી, શું થઈ હતી? જ્યાં ક્ષોપસમ ભાવ હશે ત્યાં શું છે? નિયમથી ઉદય હશે. ઔદયિક ભાવ હશે. એટલે એ રીતે ખાસ વિચારવું. કારણ કે અધૂરું છે ને, અધૂરું હોવાથી જેટલું જ્ઞાન નથી શેમાં જાય? એક જ પર્યાયમાં બે થાય. Right. કે જેટલું ખીલેલું જ્ઞાન શેમાં જાય? ક્ષોપસમમાં જાય. અને જેટલું નથી પ્રગટ, આચ્છાદિત છે, ઉદય. ઔદયિકમાં જાય. દ્રવિડ પાસે નથી આવડતી આ જ્ઞાન છે. એ વિખ્યાત જ્ઞાન નથી, પેલું જ્ઞાન છે. ક્ષોપસમનો અભાવ છે. હા, એ જ્ઞાન. સમ્યક મિથ્યાની વાત નથી. બરાબર. એટલા જ્ઞાનનો શું છે? અભાવ છે. બોલે અને જેને કોઈને પણ જેટલું જ્ઞાન નથી એ શેમાં આવે? ઉદય. ઔદયિક ભાવમાં. અને મિથ્યા દ્રષ્ટિ છે એનું જેટલું મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન, અને જેને કહીને ઔદિક જ્ઞાન હોય, એ બધું છે ખીલેલું છે. ભલે કામ કરે મિથ્યા કરે પણ ખીલેલું તો છે કે નહીં? અને એક મિનિટ અને ક્ષોપસમ ભાવ શેમાં આવે? બંધ માર્ગે આવે કે મોક્ષ માર્ગે આવે? આમ તો મોક્ષ પામે. આમ તો શબ્દ છે ને બહુ હું તો મને માનું જૈન ધર્મ આમ તો શબ્દ વાપરવો જોઈએ. અવધિક બોલો. ક્ષોપસમ ભાવ. ક્ષોપસમ ભાવ શેમાં આવે? બંધ માર્ગ તરફમાં આવે કે મોક્ષ માર્ગ તરફમાં આવે? બંનેમાં આવે. જે અનાદિનો ખીલેલો જે છે એ એમાં એક સામાન્યપણે બંધ, એના નિમિત્તે બંધ. અને આત્માના અનુભવ પૂર્વકનું જે ખીલે છે એ બધું શેમાં આવે છે? મોક્ષમાં. એટલે છે ને ઇનબિલ્ટ જેવી રીતે બરાબર.
નારકી અને દેવને અવધિ જ્ઞાન કેવું છે? વિભંગ એટલે બાય ડિફોલ્ટ છે એમ. એમાં કઈ બીજું એનામાં એ ગતિમાં હોય જ છે એવું છે. જાતિ હોય. એમ જે અનાદિનું જે ખીલેલું જે ક્ષોભસમ છે એ તો બધું કેવું છે? એમાં કોઈ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ માટે તો સમ્યકપણું પ્રગટ કરશે તો એ જ ક્ષોભસમને કેવો હશે? મોક્ષ માર્ગ કહેવામાં આવશે. તો એ રીતે બે પ્રકાર. ચલો અહીંયા ઓકે, તો મારો પ્રશ્ન છે, આ જ્ઞાનની જ્યારે વાત થાય છે ત્યારે આપણે જ્ઞાનનો જે આત્મજ્ઞાનની વાત કરીએ ને, આ જર્મન ભાષા નથી આવડતી એનો તો કોઈ મતલબ જ નથી. એ ક્ષોભસમમાં આવે ને. આત્મજ્ઞાન નથી એવી રીતે બહારનો ક્ષોભસમ પણ નથી. અને ક્ષોભસમ નથી તો એ શેમાં આવે? ઉદય. કારણ કે ઈ ફરીથી એમાં એવું કાંઈ જ વાંધો નથી. આજે મને યાદ રહેતું નથી, ભૂલી જાઉં છે. જ્ઞાનના ક્ષોભસમનો શું છે? અભાવ છે. એ અભાવ છે એ શેમાં જાય? ઉદય પર. જેટલું જ્ઞાન એટલે ખીલેલું એક જ્ઞાન પણ લેવું. એ તે લેવાનું, કોઈ પણ લેવાનું. આત્મજ્ઞાન નથી તો આખો સમ્યકપણાનો અભાવ છે તો એ પણ છે. પણ તે વખતે ખીલેલું છે એ જ્ઞાન ભલે કુ હોય. અને એટલા માટે જે ક્ષોભસમ છે ને એના 18 ભેદમાં કુમતી, કુશ્રુત, કુ અવધિ આવે, સાથે સુમતી, સુશ્રુત ને એ અસુ અવધિ પણ આવી જાય. એમાં ખીલેલું જ્ઞાન છે. એમાં તો જેટલું ખીલેલું છે એ શેમાં આવે છે? ક્ષોભસમ. ચાલો તો અહીંયા એમને ટોટલનો જે 3 એટલે એના ઉદયથી જ્ઞાના વર્ણાદ એટલે એમાં 2 લીધા, જ્ઞાનાવળી અને દર્શન. એનો ઉદય થતા તેનું હીનપણું થાય છે. એનું ફરીથી ઉદય થતા હીનપણું. હીનપણું કેમ નાખ્યું? ક્ષય નથી ને, હીન પણ થાય છે. એટલે હીનપણથી એમ કીધું છે કે એનું હીનપણામાં જીરો નથી થતું. ઉઘડેલું જ્ઞાન તો હોય છે. મિનિમમ કેટલું ઉઘડેલું હોય છે? અક્ષરમાં આનંદ. એટલે હીનપણું ને. એટલે કોઈ એમ કે આ તો જ્ઞાનાવળીનો ઉદય થાય ત્યાં તો શું થાય? જ્ઞાનનો ઢંકાય છે. ઢંકાય છે. અને ઢંકાવાનો અર્થ એમ છે થોડું ખીલેલું છે, બાકીનું ઢંકાયેલું છે. એક અભાવ જુદું છે, હીનપણું એટલે ઢાંકવું એક જુદી વાત. ઢાંકવામાં શું આવ્યું છે કે થોડું જ્ઞાન ખુલ્લું છે અને બાકીનું જ્ઞાન એવી રીતે હીન છે, અભાવ નથી. તો એ જ્ઞાન દર્શનનું હીન થાય. પણ એક નિગોદ માટે એવું કહું કે જે અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન છે ત્યાં જ્ઞાનાવરણ કર્મનું કંઈ ચાલતું નથી ત્યાં, કેમ કે એટલું જ્ઞાન તો ખુલ્લું રહેવું જ પડે એને. જો અરે ભાઈ, કર્મનું કઈ ચાલતું જ નથી. એ તો એક નિમિત્ત છે. એમાં ચાલતું ન ચાલતું ક્યાં લે? એટલી પણ અરે જીવની પોતાનો જ ફરીથી પોતાનો જ એવી પર્યાગત યોગ્યતા છે કે એ પોતાના જ્ઞાન સ્વભાવ ક્યારે પણ અભાવરૂપ નહીં થાય. એની પર્યાયની એ યોગ્યતા છે. એમાં બિચારા જ્ઞાન કરવાનું શું કામ કે એનું ચાલતું હતું? અત્યાર સુધી જ્ઞાનનું બળ ચાલતું હતું એમ. કર્ણાનિયોગની અરે ભાઈ, કથન શૈલીમાં તો એમ જ આવે. દર્શન મોનીના ઉદયથી મિથ્યાત્વ થયું, કથન તો એમ જ આવશે. એમાં કાંઈ ચિંતા ન કરે. પણ રિયાલિટીમાં શું માનવું કે એ જ્ઞાનાવળીનું કર્મનું જોર ચાલતું નથી. તો એનો અર્થ શું છે? અત્યાર સુધી જોર ચાલતું હતું. એટલે કેવા શબ્દ પ્રયોગની કોઈ જ વાંધો નથી, પણ એના ભાવ સુધી પહોંચવું છે. 5 યોજનના સૈનવાળો રાજા એવો બોલવાની છૂટ છે તમને. પાણીનો ગ્લાસ બોલવાની છૂટ છે, કારણ કે પાણીનો ગ્લાસ હોય છે. માન્યતામાં વ્યવહાર કથન પદ્ધતિમાં છું. એક બહુ જ જરૂરી છે. નિમિત્ત સાપેક્ષ કથન હોય, નિમિત્ત સાપેક્ષ કાર્ય ન હોય. તો છે નિમિત્ત સાપેક્ષ શું થઈ શકે છે? પણ નિમિત્તથી કાર્ય થતું નથી. તારે એટલે આપણી બહુ જ મોટા મોટી શું છે? જાગૃતિ હોવી જોઈએ. કોઈ ઘરે આવે તો કમસે કમ પાણીનો ગ્લાસ તો આપો ને તમે. કેટલા છે પાણીના ગ્લાસ? એકેય નથી ને પાછા કે હું આપું છું. તો આવું ક્યાં થાય? બહુ જ જીવનમાં એ પ્રકાર. તો અહીંયા એ રીતે હવે મિથ્યાત્વ કસાય રૂપણમની ચાયા ન હોના શું છે? મિથ્યાત્વ કસાય. એમાં મિથ્યાત્વ દર્શનમાં અને ચારિત્ર બે લઈ લીધું. ઓલું એક નાના વળી લીધું, ઘાતી કર્મના બે બધાય. તો અહીંયા કસાય રૂપણમન ચાયા ન હોના. ચાયા ન હોના એટલે એટલે જેને અભ્યાસ છે, બાકી બીજાને ખબર નથી. આ તો જેને અભ્યાસ છે ને ન ઈચ્છવા છતાં પણ
બાકી તો અંતરંગમાં તો અજ્ઞાન છે એટલે એમ, બાકી આમ ઈચ્છતા નથી કોઈ દુઃખ, અને છતાં પણ સુખ દુઃખ કા કારણ મિલના શું છે, એનાથી શું હોય છે, મિથ્યાત્વ કસાઈને પરિણામે છે. એમાં ઈચ્છા ન કરે તો પણ પછી બાયમાં સંયોગ, ભલે આ જીવના પરિણામ સાથે છે, પણ સાથે જે અઘાતી કર્મના સંયોગ હોય એમાંથી સુખ દુઃખનું કારણ, અહીંયા સુખ દુઃખ એટલે સાતા અસાતા, અનુકૂળ પ્રતિકૂળતા, એનું કારણ મળવું. પછી શરીરનું સંયોગ ના, ચાલો ઓલામાં શું લેશું, સુખ દુઃખનું કારણ, એમાં કોણ લેશું, દુઃખનું કારણ ને એટલે સાતા વેદનીય, સાતા વેદનીય. વેદની કર્મ, વેદની કર્મ. પછી શરીરનો સંયોગ રહેવો, નામકરણ આયુષ કર્મ, આયુષ આયુષ કર્મ. પછી ગતિ જાતિ શરીરનું એ શું આવ્યું, નામ અને નીચા કુલમાં આવ્યું શું, ગોત્ર કર્મ. આવી ગયા અગાતીના, નહીં લાગે છે કે ભાઈ ટોડરમલજી છે, કર્ણાની મોટા અભ્યાસ છે, બધું એમાં કાંઈ એકદમ પરફેક્ટ નાના વણી કહીને ચારેય ઘાતી કર્મ લઈ લીધા, અને અહીંયા બધા કેવા ગયા ચારેય, નહીં લાગે છે કે નહીં, બરોબર છે. હા, તો જરૂર નથી ને મારી, હવે તો સરસ શીખી ગયા, તો સરસ કર્યું. તો ફરીથી સુખ દુઃખમાં કોણ આવી ગયા, જ્ઞાન વેદ નહીં. જ્ઞાન દર્શન લીધું, મિથ્યાત્વ લીધું, કસાય અને પણ નહીં. 4 અઘાતી લીધા, તો આમાં અંતરાય નથી આવ્યો. અંતરાયમાં છાયા ન હોય એટલે કે એનો પુરુષાર્થ નથી ચાલતો, એટલો ઊંચ નથી એમ, ઈચ્છા નથી એટલે પુરુષાર્થ નથી એમ, છાયા ન હોને એમ એટલે એવો એટલો પુરુષાર્થ નથી એને, એટલે થાય છે. તો અહીંયા સંયોગ મળ્યા, અનુકૂળ પ્રતિકૂળ, પછી આયુષ કર્મ, પછી નામ કર્મ, અને ઉચ્ચ નીચ ગોત્ર. એ ક્યારેક છે ને, ક્યારેક નામ કર્મની ત્રાણુ પ્રકૃતિ એક વાંચવા જેવી છે. એનાથી આપણને પણ ઘણો ખ્યાલ આવશે. ઘણા કે મારો અવાજ એટલો સુંદર છે કે આમ જાણે દરરોજ શું કરું છું હું, કોયલ નહીં, ઈ નહીં. રિયાજ હું કરું છું. અરે ભાઈ, તારા નામ કર્મ ના ઉદય છે. પછી ઓલાની ચાલ કેવી ચાલે છે, મલપતિ કે નામ, હંસની ચાલ. એ શું એ ઈ જ છે. બધાના એટલા બધા આપ્યા છે કે મારું શરીર કેટલું છે, એકદમ બરાબર મેક ટુ મેજર છે ને, આમ સિમેટ્રિકલ, શું કે છે. અરે તું નામ કર્મ વાંચી લેજે, તારું અભિમાન છૂટી જશે. સમચતુરસ સંસ્થાન છે, લાંબુ ટૂંકું બધા જ પ્રકારો લીધા છે. શરીર, હા, ચતુરસ્ર આમ સરખું, ચતુ એટલે કોઈ પણ એંગલ થી સરખું, પ્રોપોર્શનેટ. આ બધું ઇંગ્લિશ જ બધું લખવું પડશે એમાં. એટલું સિસ્ટમેટિક છે, આપણને એમ લાગે કે આવું બધું આચાર્ય કે છે એવું જૈન ધર્મ બધું જ. આપણે એમ ન માને કે આ બધું કરીએ છીએ, ખાય પીએ એટલે બધું શરીર વ્યવસ્થિત રહે છે, બધાના આ શક્તિ ધરાયું, એમાંથી એટલા બધા પ્રકાર. કોઈના શરીરમાં દુર્ગંધ ને બધું આવે છે તો એમાં પણ લીધું છે. એ પૂતગલની 20 પર્યાય છે, એમાં નામ કર્મમાં છે. એમાં એક ગતિ નામ કર્મ બંધાય, આયુષમાં જુદું નામ કર્મ બંધાય, પછી ગતિમાં જાય, એમાં પણ નામ કર્મના નિમિત્તે કેટલા પ્રકારો છે, તીર્થંકર પ્રકૃતિ લઈને. એટલે એક કહેવાનું છે, કોઈ કહે ને મારા બોન્સ એવા સ્ટ્રોંગ છે કારણ કે હું શું લઉં છું, કેલ્શિયમ લઉં છું, પ્રોટીન લઉં છું. શું છે, અરે એના પણ શરીરની હાડકાની મજબૂતાઈના પણ બોલ છે. શું છે, એમાં પણ છે. કોઈના હાડકા કેવા બટકણા છે, કોઈના ખીલ્લી જેવા ને એવા બધા ઘણા છે ને નામ બધા. આપણને કલ્પના કે આ છે જૈન ધર્મ એક સંપૂર્ણ છે. એટલું વિચારવું, જે સર્વજ્ઞ જેના કેનારા હોય અને વિતરાગ હોય, એમાં ઓછું શું હોય? ઓછું હશે તેને સર્વજ્ઞ કેમ કહેશો, અને ખોટું હશે તેને વિતરાગ કેમ કહેશો? પણ શું થાય, ઘણી વાર એમ થાય જૈન થઈને પણ અભ્યાસ કર્યા વગર બીજામાં અંજાઈ જઈએ છીએ કે આ મેડિકલ સાયન્સ કેટલું કરે છે, ના કેટલું કરે છે. અરે મેડિકલ સાયન્સ ઉપર વિશ્વાસ, આજ કદાચ ચાલો 50-60 વર્ષ પહેલા મિલ્ક કેવું કહેવાતું, દૂધ મિલ્ક શું કહેવાતું, પૌષ્ટિક મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ ફૂડ છે, બધું હતું. તો એમ નહીં, એટલું બધું તમને લોકોને તો ખબર હોય, મારી જાત ન ખબર હોય. દૂધ બહુ પૌષ્ટિક કહેવાય. અને અત્યારના કદાચ એમ કહેતા હશે મિલ્ક ઇઝ અ હાર્મફુલ. તો કોનો ભરોસો કરો, એ જે આવ્યું કોના ઉપર ભરોસો મૂકો. હમણાં ને હમણાં આટલા વર્ષમાં આખો ચેન્જ આવે છે જીવનમાં. એક બહુ જ બીજાની તો વાત નથી, જૈન થઈને આટલું તે દ્રઢપણે થવું જોઈએ.
કે એકવાર કદાચ આખી દુનિયા બદલી જશે, મને જૈન ધર્મની સત્યતામાં એક અંશ માત્ર પણ સપનામાં પણ મને નહીં થાય. મારો ક્ષોભ ઓછો છે એટલે હું કોઈના જવાબ નથી આપી શકતો, પણ એની કોઈ સત્યતામાં કોઈ ફરક નથી. જેમ કોઈ ક્યાંક મેળા એ કદાચ એવું બધું બનતો હોય, ફ્રેન્ડ બધા મેળા અને એ કુતર્ક કરીને આપે, આપણે એનો જવાબ ન આપી શકીએ તો શું વિચારો કે તારા કુતર્કનો જવાબ આપવા જેટલો ક્ષોભ મારી પાસે નથી, પણ મારી શ્રદ્ધાને કોઈ ડગાવી શકે એવું જગતમાં કોઈ નથી. બસ હું જગતમાં એકલો રહીશ તો પણ મને વાંધો નથી, એવી તો કઈક દ્રઢતા અંદરમાં રહેવી જઈને થતા આ બધું તો અહીંયા બધું જ વર્ણન આ બધું છે. 148 પ્રકૃતિનું એને વાંચીને લઈએ તો એ રીતે નીચ નીચનું કુળ આવી ગયા. સો ઇनको होने विषय मूल कारण કર્મ હૈ. નિમિત્ત રૂપે કોણ કારણ છે? કર્મની વિવિધતામાં આવું જુદું જુદું દેખાય. સો ઇनको હોના એટલે બાયમાં અનુકૂળ પ્રતિકૂળતા થાય છે. અઘાતીનું તો છે, ઘાતીનું તો છે જ, આ તો અઘાતીનું. પછી શરીરનું કેટલો ટાઈમ રહેવું ના, હું ડોક્ટરની દવા લઉં છું ને એટલે મારું આયુષ્ય કેવું છે, અને ડોક્ટરે તો મને મોતના મુખમાંથી બહુ સારું થયું તો એ ડોક્ટર તો કોઈ દી મળશે નહીં ને કોઈ. અરે આયુષ્ય છે એને એના માટે કયો શબ્દ આવે છે સ્વામી કાર્તિકે ફિલ્મ? ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર ફળ. જેનું જ્યાં જ્યારે જે વિધિથી જન્મ મરણ જે કાંઈ થવાનું એને કોણ નથી બદલાવી શકતું? ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર. તો હવે આનાથી વધારે શું સ્ટ્રોંગલી કહી શકે? જે જીવનું જ્યાં જે પ્રકારે જે દ્રવ્ય ક્ષેત્ર કાળવામાં તો સો ઇનકો હોને વિશે આ બધું થવામાં મૂળ કારણ કોણ છે? કર્મ છે. અને તેને તો ખબર પાડે નહીં, તાકો તો પહેચાને નહીં, એની તો ખબર નહીં. જાતે વ સૂક્ષ્મ યાકો સુતાને એક ખબર નથી અને એ સૂક્ષ્મ છે, અને તેથી આ વાત એને સમજમાં આવતી નથી. જૈન થઈને પણ સમજમાં આવતી નથી. જો આ રીતે પણ ટોડરમલ જેમ કહેવા માંગે છે, થોડો ઘણો પણ ભલે એટલો વિશેષ ન થાય તો કર્ણાનુયોગનો અભ્યાસ કરીને પણ આ સંયોગની રચના મારી ઈચ્છાથી થતી નથી, અઘાતી કર્મના નિમિત્તે થાય. એક ઉપાધિ માથા ઉપરથી છોડવા દેવી છે, બાકી તો કેટલી ઉપાધિ લઈને ફરીએ છે. હમણાં ઈરાનમાં બોમ્બ એ જાત એની ચિંતા મને થઈ. એ હવે અહીંયા આખું જે સંયોગની રચના થાય છે એનો આખો લઈ લે. જો આ તમે ડોક્ટરની દવા ન લીધી ને એટલે આવું થયું. તમે શું કામ ભાઈ? હવે તો એનો અર્થ છે દવા લઈ બધા હાજર. એવો કયો ડોક્ટર હશે જ્યાં એની ડિસ્પેન્સરીમાં બધા સાજા થયા હોય? તો એ શું સૂચવે છે? એક જ ડોક્ટર એક જ પેશન્ટને એકવાર દવા એ જ આપે અને સારું થાય, અને બીજી વાર એ જ રોગમાં એ જ દવા આપે સાજો નથી પણ થતો. તો એનાથી કંઈક વિચાર તો કરજે તું કે એનો જે શબ્દ શું આપ્યો છે એટલે ટોડરમલજીએ મૂળ કારણ. પછી તારા જે સેજ પૂર્ણ ઉદય સાતાનો તું ઈચ્છા કરીને એવું થઈ જાય જુદી વાત છે, પણ મૂળ કારણ કોણ છે? અને તે વખતે પણ તારી ઈચ્છાથી નહીં, ત્યારે સાતાનો પૂર્ણ ઉદય હતો એટલે. તો એ તો આપણે અહીં હિડન ફેક્ટર આપણને ખબર નથી ને આપણને શું છે બહારમાં છે. બિઝનેસ કરવો છે તો બિઝનેસ કરવા માટે પેલું શું કરવું પડે? પૈસા ઇન્વેસ્ટમેન્ટ તો બધું છે જ. પ્લાન કરવો પડે. હા, પ્લાન કરવા માટે શું આઈડિયા જોઈએ. કન્સલ્ટન્ટ બધા સર્વિસ એની પાસે જવાનું, પછી સોર્સ ગોતવાનો, પછી એમાં પરચેજ ક્યાં સારું છે, ક્યાં સેલ વધુ છે. આટલું બધું કરીને કોણ ગેરંટી આપે છે કે પૈસા કમાય? તો સેના માટે મૂળ કારણ કોણ છે? એ કર્મના પ્રમાણે છે. એને તો ઓળખતા નથી અને સૂક્ષ્મ છે તો એને કઈ ખબર પણ પડતી નથી. તે શેમાં આવ્યું હતું? ચોથો અધિકાર અને આ બંધ તત્વ સંબંધી અયથાર્થ. જો અહીંયા આશ્રવ થયા પૂર્વક જે બંધ અને બંધ પૂર્વક જે બારમાં દેખાય એની વાત આવે. આગળ આપણને આશ્રવ અધિકારનું આવી ગયું હતું. હવે આશ્રવ પૂર્વક શું થયું છે? બંધ. અને એ બંધ છે એમાં શું શું થાય છે? એના ફળમાં ઉદય આવે છે ત્યારે એની આપણને વાત. નેક્સ્ટ આગળ. એક સેકન્ડ, ત્યાં જે તાપો
તો પહેચાને નહીં એટલે ઈ કર્મને પહેચાન નહીં કે પોતાને નથી પહેચાન? કર્મના કારણે આ બધું થયું છે એ તો ઓળખવાનું હોય. પછી આ શું છે સંવર તત્વ. જો એક એક તત્વ સંબંધીના એક એક વાક્ય ગુરુદેવ લીધા છે. આપણે એક એક આવતું હતું પહેલા, જીવ અજીવ, પછી આશ્રવ બંધ આવ્યું, અને હવે શું આવે છે? સંવર આવે છે. જો બે સામ સામે એક વિચારું, આશ્રવ પૂર્વક બંધ છે અને અહીંયા સંવર પૂર્વક નિજરા પૂર્વક મોક્ષ. એમાં એટલે સાથે સંવર નિજરા, કારણ કે આમાં શું છે, ઓલામાં શું છે, આશ્રવ છે, પછી બંધની શરૂઆત છે, અને પછી બંધની વૃદ્ધિ છે, એમ છે ને? કેમ અહીંયા સંવરમાં શરૂઆત છે, નિજરામાં વૃદ્ધિ છે, અને પછી બંધ થઈ ગયો એટલે થઈ ગયો, પછી એમાં બંધની વૃદ્ધિ ન હોય. નહીં, પણ બંધ થવા પહેલા આશ્રવ છે, પછી આશ્રવની વૃદ્ધિ છે, અને પછી બંધ છે. હા. બરોબર ને? આશ્રવ સાથે જ બંધ બંધ હોય, છે. આશ્રવ આશ્રવની થાય ત્યારે વૃદ્ધિ બંધ સાથે જ ક્યાં થઈ કરી? જાય. કેમ આશ્રવ થયો પછી થોડુંક વધે અને પછી બંધ થાય? ના, ના, અરે ભાઈ, આશ્રવ તો ત્યારે બંધ થઈ જાય. અરે પેલું તો એક છે કે ભાઈ તું બંધ કરતો જ આવ્યો છો, અને એમાં તારે શું હજી વૃદ્ધિ? આશ્રવ પૂર્વક નિરંતર શું થાય છે? બંધ થતો જ જાય છે. અહીંયા તો શરૂઆત થાય છે એટલે સંવરની શરૂઆત. રાઈટ. બંધની શરૂઆત કરવી છે ને? અનાદિથી કર્યો છે એટલે અહીંયા છે. અનાદિનું એમાં ક્યાં શરૂઆત કરવી છે? અહીંયા તો હવે મોક્ષ માર્ગની શું કરવી છે? શરૂઆત. અને તેથી શું આવ્યું છે? સંવર આવ્યો. અને પછી કર્યા પછી શું કરવાની છે? વૃદ્ધિ છે, અને વૃદ્ધિ પછી શું છે? પૂર્ણ. તો અહીંયા આપણે લઈએ તો એ સંવર તત્વ સંબંધી યથાર્થ શ્રદ્ધાંત છે. જેવી રીતે કોઈનું અહિત આચરણ છે, તે અહિત ન ભાષે તો તેનો અભાવને રૂપ અભાવને હિતરૂપ કે માને શું છે? શું છે? ફરીથી કોઈનું અહિત આચરણ છે, આ વાકો અહિત ન ભાષે, તેને અહિત માનતો નથી, તો તેનો હિતરૂપ કોઈ તો કારણ એનો અભાવ કરવાનો એને પ્રશ્ન જ નહીં આવે. શું છે? સ્ટેપ બાય શું છે? જેમ કે ને આપણે ક્રોધ કરીએ છીએ એ સારો છે ખરાબ પૂછવાનું તો ન જોઈજો, કે છતાં એકવાર પૂછી લો, ક્રોધ કરીએ છીએ એ સારો છે કે ખરાબ છે? એટલે અચ્છા, સારો ય નથી ને ખરાબ, આપણે ઝીરોમાં મૂકી દઈએ. ખરાબ છે ને? પૂછો તો એટલે બધાએ પહેલા વિચાર કરવો પડે છે કે ભાઈ એવા કોઈ મોટા અઘરા શબ્દો પ્રશ્નો તો પૂછતો નથી, એટલે આવડે નહીં. એક બહુ જ વિચારવા જેમ છે. એનાથી પહેલું આન્સર આપી તમે બધા જ આપો. ના, તમે બધા સાચા આપો છો. એમાં થોડુંક ખુલાસો કરો, હું થોડા ખુલાસા, બાકી વધારે જે ખોટો કહ્યું છે એવું નથી. જો એક ફરીથી આપણે સામાન્યપણે માનીએ છીએ ક્રોધ ખરાબ છે, એ પણ એક પોતાના અભિપ્રાયને પૂછવો. ઘરમાં ક્યારેક કોઈ નોકર ન માનતો હોય, દુકાનમાં કોઈ ન માનતો હોય, તો આપણે શું કરીએ છીએ? ક્રોધ કરીએ છીએ, પછી સીધો દોર થઈ જાય છે કે નહીં? લાગનો હતો એને અભિપ્રાયમાં પડ્યું છે, ભલે ભૂલી લઈએ છીએ, અભિપ્રાયમાં પડ્યું છે ત્યારે તેવું પરણમન માટેનું થાય, વિકલ્પ આવે છે. મોટ બોલવાનું તો એમ જ બોલશો, પણ આવું છે ને માનમાં પણ નથી હોતું. માન કેવું છે? આમ તો બોલીએ રાવણનું પણ માન જો ન રહ્યું, અને કે મારું તો માન રાખવું જોઈએ. શું છે? કેટલી આપણા પરિણામોમાં વિચિત્રતા કેટલી છે. હા, એટલે કેટલું વિપરીતતા છે. એક બાજુ એનું કહે મારું માન તો એનું જીવનમાં આ પ્રકાર, પાછા માનને કસાયને છુપાવવા માટે શું શબ્દ વાપરે? માન કસાયને છુપાવવા માટે કયો શબ્દ વાપરે? મને કઈ માનવાની જરૂર નથી. આ તો તમે કહો છો એટલે હું અહીંયા આવ્યો છું એમ. હજી એક સારો શબ્દ, વેરી ગુડ, એ પણ છે કે તમારો બહુ આગ્રહ છે એટલે બધું. અરે મને કાંઈ માન જોતું નથી, પણ એક સેલ્ફ રિસ્પેક્ટ જેવું તો જોવે ને. શું છે આ? પણ એક શું છે? માન કસાઈનો જ એક અંગ છે. શબ્દો વાપરો છે તે કસાઈ ઉપર એક સારું મજાનું પેકિંગ કર્યું છે, બાકી કસાઈ જ ભર્યો છે. આપણે આપણા જીવનમાં વિચારવું, બીજા બાજુ ક્યાંય નથી વિચારવું. સીધી આંગળીએ ઘી ન નીકળે ને. આપણે કોને સપોર્ટ કર્યો? માયા કસાય. શું કર્યું? સીધી આંગળી. સરળતાને તો કોઈ છે ને મૂર્ખ ગણતા હોય છે. જો આવું આપણે ના કહેવા છતાં પણ કસાય ખરાબ છે એવું એટલે લખ્યું છે
એ અહિત માનતા જ નથી, અને અહિત માનતા નથી તેને છોડવાનું કેવી કરશું આપણે? કોઈને કોઈ રીતે ના ભાઈ થોડું છું પૈસા થોડા બચાવીને તો રાખવા જોઈએ ને. મોટી ઉંમરમાં કદાચ બીમારી લાંબી આવી તો શું થશે? કોઈના માટે એવું કઈ ને કોઈને સાંભળે. આ બહુ સિમ્પલ છે, કોઈના સાંભળે એવું નથી. જીવનમાં એ રહેતું જ છે. અરે એક પહેલેથી કેમ માની લીધું કે મને અસાતાનો જ ઉદય આવશે, હું સંતોષ કરીશ, લોભ કસાય ઘટાડીશ એટલે મારા માટે શું આવશે? અસાતાનો જ ઉદય આવે. કેમ માની લીધું? અને કરોડ હાંચવીને રાખ્યા પછી પણ અસાતાનો ઉદય આવશે તો જેને ત્યાં રાખાય કદાચ ફેલ થઈ જશે. એનો એક ગુરુદેવથી કંઈક દ્રષ્ટાંત આપતા કોઈ યાદ રહે કે નહીં? ગુરુદેવનું ઘણું આવું જ નહીં. ગુરુદેવે પેલી બેંગ્લોરમાં પ્રતિષ્ઠા કરેલી એ પૂર્ણાવત એની આવું એક કે એવું એક સાથે બને કે દુકાનમાં આગ લાગે, પછી ત્યાંના ગુરુદેવ એવા શબ્દો વાર્તા ઓલા શું છે ઇન્સ્યોરન્સ વાળો એ ભાંગે, દીકરી રાંડે, અને એવું બધું એમ જાણે કે ને એક સાથે બધા આવી તો કેમ હમણાં બધું સેવ કર્યું હતું. ઘણી વાર એક જ દિવસમાં એ રીનું કરવાનું ભૂલી જતો હોય છે, એવું પણ બનતું હોય છે. તો આવા પ્રકારે એમ ન માનતો કે મારું વ્યવસ્થિત છે બધું. તો અહીંયા પેલું આ એક શું શીખ્યું છે? એક સિદ્ધાંત, જેને અહિત આચરણ છે એને જો અહિત નહીં લાગે તને તો તેનો અભાવ તું ક્યારેય કરી શકીશ નહીં. એનો અભાવ કરવો એ સારું છે એવું તું માની શકીશ નહીં. આ કોના માટે લીધે છે? કોના માટે લખે છે? મારા માટે પણ લખે છે, પણ 7 તત્વ માટે શેમાં માટે લખે છે? સંવર તત્વ. કે સંવર તત્વ તારા હિતને માટે છે અને તું એને હિતરૂપ નથી માનતો એટલે કરતો નથી. અને એવી જ રીતે આશ્રવ તત્વ દુઃખદાયક છે અને છતાં એને દુઃખદાયક માનતો નથી અને તેથી એનો અભાવ કરતો નથી. ઓલાને અભાવ કરતો નથી અને આને પ્રગટ કરતો નથી. જે સંવર છે એ સુખદાયક છે અને છતાં એને સુખદાયક માનતા નથી અને તેથી એને પ્રગટ કરવાનો કોઈ પુરુષાર્થ કરતા નથી. તેસે હી જીવ કે આશ્રવ કી પ્રવૃત્તિ. તેવી જ આવી ઓલાની ટોટલી ઓપોઝિટ. ઓલાને અહિતરૂપ અહિતરૂપ માનતા નથી એટલે એનો અભાવ કરવાનો કોઈ દી પ્રયત્ન કરતા નથી, અને સંવરને હિતરૂપ માનતા નથી તેથી સંવર કરવાનો પણ પ્રયત્ન કરતા નથી. આ કો ય અહિત ન ભાષે તો તાકે અભાવ રૂપ સંવર કો કે સહિત માને. યાકો એટલે આ વસ્તુ આ વસ્તુ એટલે અહીંયા કોણ લે? યાકો ય અહિત ન ભાષે, જે આચરણને અહિત માને છે, આશ્રવની પ્રવૃત્તિને અહિત ન ભાષે તો. ઓલી તો સંવર સુધીની વાત કરી. હવે સંવરનો વિરોધી આશ્રવ છે. તમે સમયસારમાં પણ સંવર અધિકાર આવશે એટલે આશ્રવની જ વાત, મોક્ષની સામે બંધની વાત. તો અહીંયા યાકો એટલે આશ્રવની પ્રવૃત્તિ એ જો તને અહિત ન ભાષે તો તેના અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માનીશ, અને હિતરૂપ માનીશ નહીં તો કેમ પ્રગટ કરીશ? બહુ જ ન્યાયથી અઢળમંજીએ થોડા શબ્દોમાં લખ્યું છે આપણને. ફરીથી સુબે સામે આવ્યું. જેને અહિતરૂપ છે એને અહિતરૂપ નહીં માને તો કોઈ દી એને અભાવ કરવાનો પ્રયત્ન નહીં કરે, અને જેને હિતરૂપ છે એને હિતરૂપ નહીં માને તો ક્યારેય પ્રગટ કરવાનો પ્રયત્ન નહીં કરે. તો આપણે શું કરવું છે? સાવ ઓપોઝિટ કર્યું છે. અહિતરૂપ આશ્રવને હિતરૂપ માનીને કરી જાય છે અને હિતરૂપ સંવરને હિતરૂપ ન માનીને ક્યારે પ્રગટ નથી કરતા. આ આપણી મોટામાં મોટી એ ભૂલ છે. તો એ રીતે અહીંયા આપણને વાત કરી છે. એનાથી આગળ હવે સંવરપૂર્વક ક્યાં આવ્યું? નિદ્રા. બંધને એક દેશ અભાવ થવું તે નિદ્રા છે. વ્યાખ્યા લીધી ગુરુદેવશ્રીએ. નિદ્રા કોને કહેવાય છે? એક દેશ બંધનો અભાવ. બંધ કા એક દેશ. એક દેશ એટલે આંશિક અલ્પ પાર્ટ. હા, થોડો અંશે થોડો. કારણ કે પૂરો થઈ જાય તો મોક્ષ નથી. એટલે અહીંયા તો એ રીતે 3 માં શું ફરક છે? સંવર, નિદ્રા અને મોક્ષમાં. સંવર એટલે તમારા વૃદ્ધિની શુદ્ધિની શરૂઆત. એવું નથી. અહીંયા આની સાથે આની અહીંયા એક દેશ અભાવ ને સર એવું લીધું ને એવી રીતે કાંઈ
ઓલું સર્વદેશ કહેવાનું, એક દેશ કહો, સંવર, નિજરા. એ શું એક દેશ તો તમે આઈ ડોન્ટ નો, તમારો સવાલ ખબર નહીં પડી આ રીતના કહો એટલે. અહીંયા શું વ્યાખ્યા કરી એક નિજરા દેશ અભાવના સો નિજરા. તો એના જ એક દેશ અભાવ જે નિજરા કરી એવી જ રીતે સંવરનો કહે. અહીંયા શુદ્ધતાની વૃદ્ધિ શબ્દ નથી આવે એટલે ઓલામાં એવી રીતે નથી. एक देश अभाव का शुरुआत संवर આશ્રમનો અંશે અભાવ એ સંવર. હમ, બંધનો ઓળખવાનું કે આશ્રમ હાનિકારક છે. આના શબ્દ આના રિલેટેડ આપણે આમ બહુ આટલામાં સિમ્પલ બોલી ગયા. એક દેશ બંધનો અભાવ નિજરા, સંપૂર્ણ બંધનો અભાવ મોક્ષ. બહુ સરસ વાત. તો ઓલામાં કઈક એવી રીતે લઈએ ને આમ બધાના જવાબ સાથે પણ એક આની બંધ સાથે રિલેટેડ કરીને એક દેશ અભાવ એટલે કોનો એક દેશ અભાવ બંધ. બંધનો એક દેશ અભાવ. અહીંયા બંધનો એક દેશ અભાવ નિજરા કીધી છે. तो एम के एक देश आश्रव का अभाव वो संवर, बंध का अभाव निजरा. પૂર્ણ અભાવ કોનો બંધનો. તો મોક્ષ થઈ જશે. સંવર. અરે બસ પૂરા બંધનનો અભાવના મોક્ષ હોય. પણ નિદ્રા છે ને જૂના કર્મો. જૂના કર્મના એક દેશ અભાવ એનું નામ નિજરા છે. સંવર એટલે બંધ અભાવ. ન થાય. હા તો બસ તો એવું બોલો ને કંઈક એવું બોલ્યા ને તમે નવો બંધ ના થાય એવું બોલ્યા ને તો બંધ સાથે રિલેટેડ આવ્યું ને. હા તો હવે કંઈક બોલો હજી કંઈક એથી સંવર. પ્રોપર શબ્દ શું બધો અભાવ થયો એ સંવર. બંધનો અભાવ કરે. બંધનો અભાવ છે ને એક દેશ નવા કર્મના બંધનો અભાવ એ ધીરે સંવર. ધીરે 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 એને છે ને એક દેશ બંધનો અભાવ નિજરા, સર્વદેશ અભાવ. આશ્રમમાં અભાવ નહીં લે. આશ્રમમાં શું છે? હા શું બોલતા હતા? સોલો નવા કર્મના બંધનો અભાવ એ સંવર. નવા કર્મના બંધનો અભાવ. હજી પેલે બંધ થઈ ગયો સીધો. નવા કર્મના બંધ. નવા કર્મના બંધનો આશ્રવ ન કરવો તે સંવર. ચાલો ચાલો શ્રીમદમાંથી લખ્યું છે એક દેશ ઉત્પન્ન હોવું. કોનું ઉત્પન્ન હોવું? કોનું ઉત્પન્ન હોવું? MC રામ બોલો, કોનું ઉત્પન્ન હોવું? મનીષાબેન સોરી ચાલ આ બધું આડું તને સિમ્પલ અહીંયા શું? આડું અવળું એક- છે બધું. એક દેશ ઉત્પન્ન હોવું, શુદ્ધતાનું ઉત્પન્ન હોવું. બંધના કારણનો અભાવ અથવા ન થવા દે. કારણ કે સંવર કોને અટકાવે છે? કર્મનું આવું ને આશ્રવ. તો એ આશ્રવને અટકાવે એટલે કે બંધના કારણ. આશ્રવ એટલે બંધના કારણ એને અટકાવે ન આવવા દે એનું નામ શું છે? સંવર. પછી હવે આવતા નથી નવા તો જૂનાનું શું થાય? તો એના માટે નિદ્રા ને મોક્ષ શું છે? આશ્રમનું સંવરનું શું કામ છે? એ તો એ બધું છે ને ઓડકાનું દ્રષ્ટાંત આપ્યું. છિદ્ર છે તો છિદ્રને બંધ કરવું છે. કે પાણી કાઢ્યું નથી. Right. છિદ્રને બંધ કર્યું છે એનું નામ શું કીધું છે? સમજ? તો એ આશ્રવ શું છે? બંધના કારણ. બંધના કારણને અટકાવવો, બંધના કારણને થવા ન દેવો એ શું છે? સંવર છે. હવે એ તો નવું તો નથી. હવે જૂનું પડ્યું એમાં કે જૂનામાં એક દેશ જાય તો નિજરા છે અને સર્વદેશ જાય તો એટલે બંધના કારણને કારણનો અભાવ. અભાવ એટલે અટકાવે છે. એટલે અભાવે છે અથવા અટકાવે છે. હવે એટલે કે નવો બંધ એ થવા દેતું નથી. તો એ રીતે આવી ગયું. હવે જૂનું છે એનું શું છે? કે એક દેશ અને સર્વદેશ. ચલો એનાથી આગળ વાંધો નહીં ને આવું પાઠશાળામાં ભણાય ને દંડો લઈને બેસો તો ચાલે. દંડો નહીં આવું એક ટોટલમાં પણ સારી રીતે એ શબ્દનો પ્રયોગ કરીને આપણને એક વિચારવાનું મળે છે. ચલો તે છે નેતાની આગળ. ચોટી લાવી જો તમારે. ના ના એવું નથી એવું નથી એવું બોલીને નહીં. હાથ કરો. આગળ આગળ થોડું કરજો. એ કેવો અધિકાર છે? નહીં નહીં હવે 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 પછી નિજરા તો બીજા તત્વ પછી આવ્યું. મિથ્યાચારિત. ઓકે હા હવે કાંઈ નહીં. એટલે હજી કદાચ મોક્ષ નથી એમાંથી નહીં લીધું. હવે તો અહીંયા શું આવી ગયું? નવ તત્વ સંબંધીની મિથ્યા શ્રદ્ધા. હવે એ સાથે સાથે મિથ્યા ચારિત્ર.
અહીંયા શ્રદ્ધા સાથે જ્ઞાન પણ એ જ સાથે લે. હવે આચરણ રૂપમાં એમ તો હવે આપણો ટાઈમ હજી છે. जैसे पदार्थ पण में है और उनको यह जीव अनुसारी होय करी ऐसा माने जो याको में ऐसे परमावे. શું છે? જૈસે એટલે આગળ સાથે દ્રષ્ટાંત હશે એની સાથે તેવી રીતે પદાર્થ પરમે છે અને એને આ જીવ અનુસાર હોય કરી એસા માને જો યાકો મેં એસે પરમાવો હોય. તો હવે એના બે પ્રકાર શું છે? એનું અનુસારી એ જીવ હોય કરી એસા માને, એને પોતાના માને અને તો એને યાકો મેં એસે પોતાની ઈચ્છા રૂપે પરમાવે. શું છે? આ મિથ્યા ચારિત્ર છે. શું છે? पहला શું છે? જે પદાર્થ પણ મેં હૈ उनको यह जीव अनुसारी होय કરી ऐसा माने, એને અનુસારી શું માને છે? ऐसा माने કે જે આ છે એને હું ઈચ્છું છું એવું પણ માનું. તો મારી ઈચ્છા અને ઈચ્છા છે મારી ચારિત્ર સંબંધીમાં આવ્યું ને કે એ પદાર્થ પણ મેં છે. કયો પદાર્થ પણ મેં છે? કોઈ પણ પદાર્થ. અહીંયા 12 પદાર્થની વાત છે. બાહ્ય પદાર્થ. બાહ્ય પદાર્થો પણ મેં છે. તો એને આ જીવ એને અનુસારી હોય એવું માને એનો છે કે જો યાકો મેં છે કે હું જેવું ઈચ્છું છું એવું એને પરમાવો. ऐसे पदार्थ परिणमे बाहर परिणमे એને આ જીવ यह जीव એને અનુસારીને એવું માને છે કે જે હું એવા યાકો મેં હું જેવું માનું છું એસે પરમાવું છું. બરોબર? મારી મારી ઈચ્છા પ્રમાણે થાય. મારી ઈચ્છા પ્રમાણે. તે તો વિપરીત થયું ને એનો કે સો ય અસત્ય માને હે. આવી ગયું? અને એટલે મિથ્યા ચારિત્ર છે. એનું પરિણમન છે એની કોઈ જ ના નથી, પણ એનું પરિણમન મારા આધારિત છે કે એનું પરિણામ એનાથી સ્વતંત્ર છે. અને તો એ રીતે કોઈ પણ પદાર્થના પરિણમનને જાણવું એ કયો દોષ છે? શ્રદ્ધાનો દોષ કે ચારિત્ર? જાણવાનો દોષ છે જ નહીં. જાણવાનો તો તમારો જ્ઞાન કરવાનો આત્માનો સ્વભાવ છે. વેરી ગુડ. ચાલો, જાણવાનો દોષ નથી એટલે તો હું બધે પર જાણ્યા જ કરીશ. સંશય વિપર્ય અનધ્યાસાય. પદાર્થનું પરિણામન જણાય છે. અચ્છા, જાણતો નથી. આ હમણાં વાત થઈ કે જણાયમાં હંમેશા ને જ્ઞેયને સિદ્ધ કરીએ છીએ, જાણવાનું સિદ્ધ નથી કરતા. જ્ઞાનને નથી. જ્ઞાનનું કામ જાણવું છે ને જ્ઞેયનું જણાવવું છે. તો એ જણાય છે એમાં તમે જ્ઞેયને સિદ્ધ કરો છો. ના, જાણવું છે. મારું આત્માનો સ્વભાવ છે. હા, બસ એટલે જ કે હું જાણતો જ રહીશ, મને કાંઈ ચિંતા નથી. વાંધો નહીં ને? તમને છૂટ જાણે આપે ત્યાં સુધી કોઈ વાંધો નથી એમાં. હા, તો બસ હું એ જ કહું એટલે ત્યારે પ્રોબ્લેમ. એટલે હું 24 કલાક પર પદાર્થને જાણતો રહીશ, ચિંતા નથી ને મને કોઈ બંધ નહીં થાય ને. એમાં ચૂપ થઈ ગયા. કારણ કે એમાં જો હું એકત્વ મમત્વ. અરે ભાઈ, તું તારે એક પેલા પ્રયોગ કરી જા. તું જાણનાર રહેજે, જરાય રાગદ્વેષ નહીં કરતો. અરે જ્યાં શ્રદ્ધાની વિપરીતતા છે તો ત્યાં મારા ને તારાપણું કરીને રાગદ્વેષ ઉભો થશે. બરોબર. શું છે? જાણવા સાથે અભિપ્રાય પડ્યો છે. જાણવા વખતે અભિપ્રાય પડ્યો હોવાથી મારાપણું જો માન્યો તો ઈચ્છા પ્રમાણે થયું તો રાગ અને ઈચ્છાથી વિરુદ્ધ થયું તો દ્વેષ થયો જશે. તું જ્ઞાતા ભાવમાં રહીને કોણે ના પાડી, પણ જ્ઞાતા ભાવને ચૂકીને એના મમત્વ ભાવમાં એકત્વ ભાવમાં એમાં તું ચાલ્યો જાય. તો અહીંયા તો કે છે આવું જો તું માને છે સો ય અસત્ય માને તારું માનવું છે. જો યાકા પરિણમાં પણમે તો યો તેસે ન પડે તબ ક્યો ન પરમાવે. હજુ લોજિક આપે છે. શું ટોટલમાંથી જો તારી ઈચ્છા એ પ્રમાણે પરણમતો હોય, જ્યારે પરણમતો નથી ત્યારે કેમ થયું? શું છે? આ તો એના જેવું છે કે સક્સેસ ગયું તો ક્રેડિટ લેવાનું અને ફેલ થાય તો નસીબ ઉપર નાખી દે. ભગવાનની મરજી. તો પેલા ભગવાન રાખવા હતા ને તને ખબર નહીં. જીવને આ મિથ્યા અભિપ્રાય કેવા હોય છે. તો જો યાકા પરિણામ આયા એટલે તારી ઈચ્છા પ્રમાણે પડ્યો પડમે તો એ તેસે ન પડમે. જયારે તારે દશાતાનો ઉદય હોય ને તારી ઈચ્છા રૂપે ન પડે તો કયો ન પડે, ત્યારે તું કેમ નથી કહેતો કે તારી ઈચ્છા પ્રમાણે ન પડવું? સમયસારમાં કર્તા કર્મ અધિકારમાં અમૃત ચંદ્રાચાર્ય એટલે કુંદકનાચાર્ય દેવે છે એ 2-5 ગાથાઓ લખી છે. એમાં એક સરસ લખ્યું છે, તારે બહુ જ ઈચ્છા છે ને પડદ્રેવનું કરવાનું, આચાર્ય ચાલ તને છૂટ આપીએ છીએ, બહુ સારું ને સારામાં સારું, પણ એક કન્ડિશન આપે, તારે કોનું કરવું છે, ક્યાં પડદ્રેવનું કરવું છે.
સ્વયં પરિણમતા પડરેવનું કરવું છે કે નહીં પરિણમતા પડરેવનું કરવું છે? ચલો ચોઈસ કયો છે? સવાલ એ આપણને છે ને કલ્પના ના આવે એનું તો આચાર્ય જાણે એક લોયર કરે ને ક્રોસ એક્ઝામિનેશન માં એ રીતે આપણને પૂછે છે કે તારે એમાં એવું કોઈ દ્રવ્ય છે જ નહીં કે જેમથી પરિણમતું, ને જે દ્રવ્ય પરિણમે છે તે સ્વયં પરિણમે છે. અરે એટલે આ ચોઈસ જ નથી તને. અરે એમાં બે છે. કોઈ કે ના મારે છે ને સ્વયં પરિણમતા ને પરિણમાવા છે, તો તો પછી સ્વયં આચાર્ય કે છે સ્વયં પરિણમે તારી જરૂર શું છે? જરૂર શું છે એ જ તો કહું છું. સાકર ને ગળી કરવા માટે ચાસણીમાં કેટલી વાર રાખવી પડે? અરે આવું બધું શું યાર? આ છે ને આપણે વિચારતા નથી. સ્વભાવ સ્વયં હોય અને વિભાવ કૃત્રિમપણે કરવો પડતો શું છે? સ્વભાવ કેવો હોય છે? સ્વયં. સ્વયં હોય છે અને કોઈની સાપેક્ષતા નથી હોતી. આ તો વિભાવમાં તો તારે એ ભલામાં જો કે પુરુષાર્થ એક વિકલ્પની જરૂર નથી, એવું કાંઈ. એ સ્વભાવ સહજ હોય છે અહીંયા. તો એ અહીંયા એવી રીતે જો એ પદાર્થનો પરિણમન એનો સ્વભાવ છે, તો તારી જરૂર શું છે? તો કે ના મારી ભૂલ થઈ ગઈ. એ પદાર્થ કેવો છે? પરિણમતો નથી અને મારે એને પરિણામ આવવો છે. એવો કોઈ પદાર્થ છે તો જેનો સ્વભાવ ન હોય એને બીજો શું કરી દેવાનો? કડવી કારેલા જે છે, અથવા ગુજરાતીમાં ઓલું આવે છે ને કૂતરાની પૂંછડી વાંકી છે ને આપણે સીધી એક લાકડા સાથે કે એ કેટલા વર્ષ પછી સીધી થઈ જશે? જો. એ ચાલો એ પણ એક છે. એવી રીતે સોનું જે છે એનો સ્વભાવ કટાવાનો નથી, ગમે એટલું પાણીમાં નાખો વર્ષો સુધી. તો જેનો જે સ્વભાવ છે એને જરૂર નથી, અને જેનો જે સ્વભાવ નથી એને બીજો કોઈ કરી શકતો નથી. તો હવે તારે કોનું કરવા જાય? બહુ સુંદર રીતે આપણે એક વિચાર કરી છે કે આખી ઉપાધિ લઈને બેઠા છે. એમાં આપણને કહે છે તારી પાસે બે ઓપ્શન છે, સ્વયં પરિણમતા દ્રવ્યનું કરવું છે કે નહીં પરિણમતા દ્રવ્યનું કરવું છે. તો એ રીતે આપણને તે અહીંયા કહે છે કે જે તારા રૂપે ઈચ્છા પ્રમાણે પરિણમું ત્યારે પકડ. મેં કર્યું જ્યારે નહોતું ત્યારે શું નહોતું, અને આ ડોક્ટર જ્યારે હાજા કરે ત્યારે જો અમે એને હાજા કરી દો, અને જ્યારે ન થાય ત્યારે શું થાય? ઈશ્વરની લીલી. તો પહેલા કેવું હતું ને અથવા એના નસીબ હતા એટલે આયુષ નતો. તો પહેલા કેવું હતું ને આયુષ હતું એટલે બચ્યો છે ને, હવે આયુષ નથી તેને જીવનમાં ક્યારે પણ એ કરતાપણાના અભિમાન. ચલો નેક્સ્ટ આગળ થોડું. હવે સંવર તત્વનું ફરીથી અન્યથા રૂપ. ઓલામાં ભૂંજ છે, હવે એનું અન્યથા રૂપ અને બીજી રીતે માન્ય. સંવર કરીને મારે શું કરવું છે? સંવર કરીને ક્યાં કઈ ગતિમાં જવું છે? મોક્ષ. દેવલોકમાં જવું છે ને. મોક્ષ. શું એટલે? હું ઓલું અન્યથા વાત કરું છું. હા, તો એવું આપણે માનીએ છીએ. આપણે જો એમાં છે બૌરી બંધાદી કે ભયથી વા સ્વર્ગ મોક્ષની ઈચ્છાથી ક્રોધાદિ ન કરે હે. એક બહુ સરસ આ એમનું છે. એક સામાન્યપણે અહીંયા તો કાંઈ નહીં. મુંબઈમાં ને એવામાં ટ્રાફિક સિગ્નલ્સ હોય છે ને, આપણે ક્યારેક તોડીએ છીએ કે નથી તોડતા? ક્યારે તોડીએ છીએ? ક્યારે તોડીએ છીએ? જ્યારે પોલીસ ના હોય ચાર આમ નજર નાખી દે પોલીસ નથી તો તોડીએ. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? નિયમ તોડવાનો ભય નથી, પકડાવાનો ભય. શું છે એમ? અહીંયા આપણને જે ચોરી આદિ કઈક વાર નથી કરતા, કારણ ખબર છે ચોરી કરશું તો પોલીસ પકડશે. અહીંયા એક બહુ છે, ગુનો કરવાનો અથવા પાપ કરવાનો પહેલો ભય હોવો, ખોટું કરવાનું. એમ અહીંયા શેના ભયથી? બંધાદિક થશે. કદાચ એ સંવર નહીં કરું તો મારે ક્યાં જવું પડશે? નરકમાં. નરક આદિમાં જવું પડશે. અથવા તો પોઝિટિવ હું સંવર કરીશ તો ક્યાં જાય? સ્વર્ગ મોક્ષથી ચાહી તે ક્રોધાદિ કરતા નથી. અહીંયા એ પ્રકાર તો એવું નથી. અહીંયા સ્વર્ગ મોક્ષ એટલે એને ધીરે ધીરે મને આ જે છે રાગી મને મોક્ષ પડે, સંવરથી વિરુદ્ધ. એમ કે સ્વર્ગ મોક્ષની ઈચ્છાથી ક્રોધાદિ ન કરે. સો અહીંયા ક્રોધાદિ કરને કા અભિપ્રાય તો જ્ઞાન. જો મૂળ ક્યાં ઉપર લીધું? અભિપ્રાયની ભૂલ. અભિપ્રાયની ભૂલ છે, અને તો પછી ઓલી ભૂલ પણ છૂટશે નહીં. મૂળ તારો અભિપ્રાય, જેમ અભિપ્રાય શું હતો? ગુનો કરવાનો ભય નહોતો. ભય શેનો હતો? તો તારે મૂળ શેનું હોવું જોઈએ? ખોટું નહીં કરવું એવો અભિપ્રાય હોવો. ખોટી કરવાનો તો ભય એનો અભિપ્રાય કરવાનો જ છે એને.
તો અહીંયા સો અહીંયા ક્રોધાદિ અને આ રીતે બહુ જ મોટો સિદ્ધાંત શું છે? સિદ્ધાંત શું છે? ક્રોધાદિ કરવાનો અભિપ્રાય અને ક્રોધાદિનું થવું શું ફરક છે? ક્રોધાદિનો અભિપ્રાય બદલાવાની જરૂર છે કે ક્રોધ કરવો એટલે એ શું? ક્રોધાદિનો કરવાનો અભિપ્રાય એટલે શું અને ક્રોધાદિનું થવું એટલે શું? ક્રોધાથી તો જ્ઞાની પુરુષને પણ થાય પણ એનો અભિપ્રાય નથી. તો એ શેમાં આવે? ક્રોધાદિ કરવાનો અભિપ્રાય શેમાં આવે? ક્રોધાથી અભિપ્રાય મારો મિથ્યાત્વ. શ્રદ્ધાની વિપરીતતા છે અને ક્રોધાદિ થવું એ ચારિત્ર. તો પહેલું શું છે? અભિપ્રાય છોડજે તો એ ક્રોધાદિ ક્રમે સરીને જશે. આપણે કરવાનો અભિપ્રાય છોડતા નથી અને શેને છોડવા ઈચ્છે છે? ક્રોધાદિ. તો એ નહીં થાય. એટલે મૂળ પાયામાં ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો એ રહ્યો જ નથી. હવે એનું દ્રષ્ટાંત આપે. જેમ કોઈ રાજાદિકના ભયથી અથવા મહંતપનાતા લોભથી પરસ્ત્રીને સેવતો નથી અથવા ખોટું બોલતો નથી, ચોરી કરતો નથી. શેના ભયથી? પકડાવાના. રાજા મને પકડશે અથવા તો સમાજમાં મોટું નામ હોય, બધું હોય, એ મારું નામ ખરાબ થશે. ફરીથી મૂળ શું આવ્યું એમાં? અભિપ્રાયમાં છે કરવું. ચોરી કરવાનું, ખોટું બોલવાનું ને એનો કોઈનો ભય નથી. કોઈ મારું માન ગવાશે ને અથવા રાજા મને પકડી લેશે ને જેલમાં પૂરશે ને એનો. ઇન્ટેન્શન તો છે એ પણ ડરથી નથી એટલા કરતા. માટે જ કહે છે તારી શ્રદ્ધાની વિપરીતતા છે તો એ થયા વગર રહેશે નહીં. અને અભિપ્રાયમાં જો સમ્યકપણું થયું તો ક્રમે કરીને એ છૂટા વગર. એટલે આપણો જે એફર્ટ છે, પ્રયાસ છે, એ જ કેવો ચાલે છે? ખોટી રીતનો ચાલે. અભિપ્રાયને કેવો રાખી મૂકીએ છીએ? અકબંધ રાખી મૂકીએ છીએ અને શેનો ટ્રાય કરીએ છીએ? બિહેવિયર ચેન્જ કરવાનું. ના થાય. બાવળના બી વાવીએ છીએ અને પછી કમ્પ્લેન કરીએ છીએ મારા આંગણામાં કાંટા કેમ વાવે? શું છે જીવનમાં? આ એક બહુ જ મૂળભૂતની ભૂલ છે. તો એ રીતે તો વાકો ત્યાગી ન કહીએ, એને ત્યાગી કહેવામાં આવતો નથી. પોતાના દોષને મૂળમાં અભિપ્રાય રાખે છે અને બારમી શોક કરે છે તો એ કોઈ ત્યાગી કહેવાતો નથી. એટલે આ રીતે મૂળ આખું શેના ઉપર જાય છે? શ્રદ્ધા. શ્રદ્ધાની વિપરીતતા છે ને તો અહીંયા સંવર તત્વનું અન્યથા રૂપ અન્ય રીતે આપણે લઈએ છીએ. ઓલાની વિપરીતતા માનતા અને આનું અન્યથા. હવે એ રીતે હજી પદાર્થ ઈષ્ટ અનિષ્ટ ભાષે ક્રોધાદિક હો હે. ફરીથી જ્યારે કોઈ પણ પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ ભાષે એટલે જ્ઞાનમાં આવે છે ત્યારે ક્રોધાદિ થાય છે. ક્રોધાદિ એટલે અનિષ્ટ માન્ય તો ક્રોધ છે અને ઈષ્ટ માન્ય તો રાગ. આદિ છે ને એટલે મન. અનિષ્ટમાં ક્રોધ છે, અનિષ્ટમાં રાગ. હવે જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ પણ કોઈ એટલે કોણ? કોઈ પણ પદાર્થ, કોઈ પણ પદાર્થ, સંયોગ, કંઈ પણ. સંયોગ કોઈ પણ લેવો કોઈ પણ સિચ્યુએશન, કોઈ સંયોગ. પણ નથી. પણ નથી પણ ખાલી કોઈ એમાં સાથે સાયલન્ટ લઈ લેવું. કોઈ માણસ, કોઈ સામેવાળો જીવ. અચ્છા, ઓકે. સોનું હોય કે પિત્તળ એમાં ક્યાંય ઈષ્ટ અનિષ્ટ માનવું નહીં. જળ ચેતન બંનેમાં. અરે પણ તમે જડમાં ને જડમાં ઈષ્ટ અનિષ્ટ માનવું. જડ ચેતનમાં અહીંયા આઈ થિંક ક્રોધ કરે છે એટલે એક મિનિટ જીવ લઈ શકાય બીજો. એ તો કોઈ પણ પર પદાર્થ એટલે કોઈ પણ પાઇમ હો, જીવ હો કે મારું તો એટલું કે બે પર પદાર્થ છે પૂતગલ. એક સોનું છે ને એક પિત્તળ છે. એમાં ક્યાંય ઈષ્ટ અનિષ્ટપણું માનવું નહીં. તમને બહુ પૂછ્યું એટલે બીજાને પૂછું. એવું નથી પડે. શું છે? કોઈ પણ હો, કોઈ પણ ફરીથી આપણે આવ્યું છે કોઈ પણ એ તને ઈષ્ટ માન્યું તો રાગની ઉત્પત્તિ જ એને ઈષ્ટ માને છે અને ક્રોધની ઉત્પત્તિ એ તને અનિષ્ટ લાગે છે અને જ્ઞાનથી જોઈશ તો એ જ્ઞેય ભાષ. શું છે? આપણા રાગ એ શું લાગશે? એ ઈષ્ટ ભાગ છે અને આપણા ક્રોધાદિથી કેવું લાગશે? એ અનિષ્ટ ભાગ છે. અને જો જ્ઞાન ભાવથી જોશું શું છે? અને એવું ક્યારે થશે? એવું ક્યારે થશે? તત્વ અભ્યાસથી. તત્વ જ્ઞાનનો અભ્યાસ મોટામાં મોટું પાયો છે. અમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? તત્વ જ્ઞાન કરવું પડશે. વસ્તુનું સ્વરૂપ તત્વ. તત્વ એટલે શું હશે?
સંસ્કૃત છે. હમ? સાધક. તમે તો એના ડિવિઝન આપ્યા પ્રકાર, પણ તત્વ વર્ડ એનું શું છે? હા? કઈ ધાતુ પર? શબ્દને સ્પ્લિટ કરો તમે. તત્ પ્લસ ત્વમ. તત્ પ્લસ પ્લસ ત્વ. ખાલી તત્વ છે એટલે તત્વમ એ તો સંસ્કૃતમાં એટલે વાપરો, બાકી તો એનો કોઈ સમાસ કરો તો તત્વ, એટલે જ એટલે જ. અહીંયા તત્ તો પ્લસ ત્વમ. તમે ગુજરાતીમાં કરો તો તત અને તમ. તત એટલે તે અને ત્વ એટલે પણ. આશ્રવનું આશ્રવ પણ એનું નામ આશ્રવ તત્વ. જીવનું જીવપણું એનું નામ જીવ તત્વ. હવે પછી જીવ તત્વ એટલે શું? એનામાં જ્ઞાન દર્શન ચારિત્ર્ય જીવપણું. જેમ કહે ને સોનું સોનાપણું, વેફર આવે ને એને ઇંગ્લિશમાં શું કહેવાય? પણાને શું કહે? સોનું એટલે ગોલ્ડ અને સોનાપણું એને શું કહેવાય? Quality of એવું બધું એક જ શબ્દ જોવે. ગોલ્ડમય. હવે જો confusion. એટલે મેં એમાં ઇંગ્લિશમાં કે એની ડબલ એસ એવું આવે છે કે મારે કેવું પડે આ બધું બધું ખબર ને તમે? આવો શબ્દ ગુજરાતી વાપરે તો કેવું પડે? આવું બધું કઈ દી વિચારવાનું ના આવે. ખાલી આવું આવે ને ક્યારેક ખબર નહીં, હોટ ને હોટનેસ એ બધું આવે છે કે નહીં? નહીં ખોટું હોય એટલે શબ્દ ખોટો નહીં. તો આવું કોઈ આવે તો શું? સોનાપણું કહું તો તમે શું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરો? તમે શું કરો? આ તો તમે શું કહે ખબર છે? fighting gaming કરો. નહીં ને, એટલે આ તો તમારું વર્ડ ખોટો હોય તો કે ના આવો યુઝ ન થતો હોય તો ચાલે. તો શું પડતું? આશ્રમ શું પડતું? આશ્રમ તત્વ એટલે પણું પણું તત અને ત્વ. ત્વ એટલે પણું. તો એનું ઇંગ્લિશ શું હોય? પણાનું એમ. Yes, yeah. તો એ જ હું કહું છું. એટલે અર્થે કે ભાઈ આવું નથી વપરાતો. ચાલો જે હશે. આ એટલે આ તો કહેવાનું છે કે છે ને આપણને આ શા માટે આવું છે કે ધર્મમાં આવા બે શબ્દો આવતા હોય છે. એને એક ભાવ ખ્યાલમાં જો હા તો ઓલાને પૂછી જાઓ તમે તાર. એ પૂછ્યું પૂછ્યું. મેં પૂછ્યું છે હજી. તત એટલે તે અને તો એટલે પદ સ્થિતિ, તેનું યથાર્થ સ્વરૂપ અથવા સાચું હા સ્વરૂપ બરોબર છે, પણ એટલું એટલે ત્વ એટલે પણું પણું પણ. એમાં છે ને થાપ એટલે પણ આવે છે. એટલે છે ને અનેક પ્રકાર થાય ને એને થાપ એમાં પણ આવે. તો ફરીથી તે પણું અને આવા શબ્દો શેમાં આવે છે? સમયસારમાં 14 બોલ છે ને અનેકાંતના, એમાં તત અતત આવે છે ને. એટલે તે અને અતત એટલે બીજાથી જુદા પણ. તો તે પણ તો જેનું જે પણ એની તે પણ ક્યાં લઈ જાય? એના ગુણ સ્વભાવ અને તે પદાર્થને અનુલક્ષીએ અને પદાર્થનું પદાર્થપણું એનું શું આવી જાય? ગુણ. પછી એને તમે પછી કરો કે જીવ લ્યો તો જીવ જેવી રીતે જીવ શબ્દ શેમાં આવે? દ્રવ્યમાં આવે. પછી જીવત્વ જીવત્વ શેમાં આવે? ગુણમાં. શેમાં આવે છે એવું ક્યાંય? જીવત્વ શક્તિ છે. સૌથી પહેલી 47 શક્તિમાં જીવત્વ શક્તિ આવ્યું કે ને? તો જીવનું જીવપણું. જીવ શબ્દ દ્રવ્યને માટે છે, જીવત્વ એના ગુણને માટે, શક્તિને માટે છે. તો એ રીતે અહીંયા ગોલ્ડમાં સોનું અને સોનાપણું, પછી એને પીળાશ ચીકાશ એ બધા એના ગુણ છે. સોનાપણું એટલે પણ એ પણ એને સોનાપણું. ક્વોલિટી મેં કહ્યું પણ હવે ગોલ્ડનેસ યાદ ના આવે. ચાલો ચાલો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આ તો થોડુંક વધારે આપણને ખ્યાલ આવે ક્યારેક તત્વ સત્ય કેવી રીતે એટલે પરિશિષ્ટ સમયસારમાં 14 અનેકાંતના બોલ છે કે કોઈ પણ પદાર્થ પોતાથી તત્પણે છે અને બીજાથી અતત. ચલો તો ફરીથી આ ટોટલ મલજી કહે છે પહેલું શું કરવાનું છે આપણે? તત્વ જ્ઞાનના અભ્યાસથી કોઈ પણ ઈષ્ટ અનિષ્ટ ન ભાસે. ઈષ્ટ સારું કોઈ પણ પર પદાર્થ ન ઈષ્ટ ભાસે અને ન અને ત્યારે
સ્વયમેવ હિ શું છે? જે આ એક ફરીથી આપણે એક સ્વયમેવ શબ્દ શું કામ વાપર્યો? એ કરવું નથી પડતું, ખુદને કાઢવો નથી પડતો, એની મેતે જ નથી થતો. આ આખું આપણને આખું એમ કરાય છે એને મારા નજરમાંથી દૂર લઈ જાવ ને તો મારા જેવો ખરાબ કોઈ નહીં હોય. આપણે કોને દૂર કરવા ઈચ્છીએ છીએ? કોણ પદાર્થ? જો આ એક આપણા 24 કલાકના આપણામાં કે એને દૂર કરવા કરતા તારા અભિપ્રાય બદલાવી નાખ ને. દુનિયાને બદલાવા જ્યાં છે એની કરતા તારા અભિપ્રાય, આપણા અભિપ્રાયથી કોઈ શત્રુ મિત્ર દેખાણો છે. તો અહીંયા શું છે? સ્વયમેવ હિ. એ અનિષ્ટ જો આ એક ફરીથી સ્ટેપ બાય સ્ટેપ વિચારીએ. પેલું શું લીધું? તત્વજ્ઞાન. તત્વજ્ઞાનથી શું થયું? ઈષ્ટ અનિષ્ટ ભાસતા નથી અને તો ક્રોધ ઉત્પન્ન થતા નથી. અને આ તેનું નામ ત્યારે સાચો ધર્મ થાય છે. બહુ સુંદર એ સંવર તત્વ ક્યારે તને કેવી રીતે થશે તેનું આપણે શું આપ્યું? એક પ્રોસેસમાં સૌથી પહેલું શું લીધું? તત્વજ્ઞાન. તત્વજ્ઞાનથી શું થશે? કોઈ પણ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ તને દેખાશે જ નહીં, ભાસશે જ નહીં. અને તેથી તને ક્રોધ પણ નહીં થાય અને રાગ પણ નહીં થાય તને. અને તો રાગ ને ન થાય તો વિતરાગ ધર્મ થયા વગર. બહુ સરસ સરળ ભાષામાં. પણ આમાં જ ભૂલ છે, તત્વજ્ઞાન અભ્યાસ કરતા નથી. અને એટલા માટે કોઈને કોઈ પદાર્થ સારો કે ખરાબ, અનુકૂળ હોય તો સારો છે, ને પ્રતિકૂળ ખરાબ લાગ્યા વગર તો નથી. અનુકૂળ કહે પ્રતિકૂળ કહે જૂઠી મન કી. એનાથી આપણને કહે છે. કોઈને પ્રશ્ન ઝૂમ માંથી કોઈને હોય તો પ્રશ્ન પ્લીઝ. યસ. ભાઈ મારે એક કન્ફર્મ કરવું હતું ભાઈ કે આપણે જે ક્ષયપક્ષમ ભાવ પ્લસ સમકિત જ્યારે હોય ને ત્યારે આપણે એનું બીજું નામ ક્ષાયપક્ષમિક ભાવ પણ કહીએ ને? શેનો શેનો? સંગીત હોય ક્ષોભસમ ભાવ તો ગમે ત્યારે જીવને જેટલું જ્ઞાન ખીલેલું છે એ બધો ક્ષોભસમ ભાવનો છે. નહીં, સમ્યક એમાં સાથે ભાઈ જ્યારે સમ્યક્ત્વ હોય ત્યારે આપણે એને ક્ષાયપક્ષમિક ભાવ એમ નામ પાડીએ ને? જો ફરીથી જો એવા શબ્દોથી જ વિચારવું તો ક્ષોભસમ કર્મનો હોય અને ક્ષાયપક્ષમિક ભાવ જીવની પર્યાયનો. હા, તો બટ ઓલવેઝ કે ક્ષાયપક્ષમિક હોય એટલે એનો અર્થ એવો થયો કે ત્યાં સમ્યક્ત્વ છે જ. એવું કાંઈ નથી. ક્ષાયપક્ષમિક ભાવ અત્યારના આપણને પણ છે. મિથ્યાત્વ સહિત જેટલું જ્ઞાન ખીલ્યું છે એટલું ક્ષાયપક્ષમિક. બરાબર, હા હા બરાબર. પણ એનું સમ્યક ક્ષોભસમપણું છે એ મોક્ષ માર્ગમાં હશે. સામાન્ય ક્ષોભસમ તો બધા જીવને ખીલેલો હોય. જે જ્યાં સુધી છદ્મસ્ત છે ત્યાં સુધી શું હોય છે? જ્ઞાનનો ક્ષોભસમ ભાવ હોય. શ્રદ્ધામાં ભલે ક્ષાયિક ભાવ હોય પણ જ્ઞાનનો તો કેવળ જ્ઞાન પહેલા ક્ષોભસમ જ ભાવ. અને એક ક્ષોભસમ ભાવ એક સામાન્ય રૂપે હોય છે અને એક મોક્ષ સમ્યક દર્શનથી તો મોક્ષ માર્ગ રૂપનો હોય. પણ જો એક્ઝેક્ટ શબ્દો વાપરવા હોય ને, ઉદય, ઉપસમ, ક્ષોભસમ અને ક્ષય એ ચારેય કર્મમાં લાગુ પડે. ઔદયિક, ઔપસમિક, ક્ષાયપક્ષમિક અને ક્ષય જીવની પર્યાય. પછી કોઈ સામે બોલી લે ક્ષોભસમ જ્ઞાનનો ક્ષોભ તો એ સમજી લેવું આપણે. એક નાનાવણીનો ક્ષોભસમ છે તો જીવની પર્યાયમાં જ્ઞાનમાં ક્ષાયપક્ષમિક ભાવ એવી રીતે. અને ભાઈ આપ શરૂઆતમાં તમે પૂછ્યું હતું ને કે જો અજ્ઞાન ઉપસમ કેમ ન હોય જ્ઞાનમાં, તો વન થિંગ ઇઝ જો જ્ઞાનનો ટોટલ ઉપસમ થઈ ગયો તો જીવ જડ થઈ જાય ને? નાનાવર્ણીનો ઉપસમ થાય તો શું થાય? કેવળ જ્ઞાન. હા, કેવળ જ્ઞાનને આચ્છાદિત કરનાર કોઈ ન રહ્યું તો કેવળ જ્ઞાન થાય. હા. તો ભાઈ એવું બી ક્યાંક આવે છે ને કે એ જડ થઈ જાય, એ વાત ક્યાં આવે છે? તો જે અપેક્ષા લીધું પણ બાકી સામાન્યપણે આ જ્ઞાનાવર્ણી કર્મ છે અને એનો ઉપસમ છે એટલે એનો ઉદય નથી. તેનો અર્થ શું છે? એને કોઈ આચ્છાદિત કરનાર નથી. તો જ્ઞાન કેવું થઈ જાય? પૂર્ણ થઈ જાય ને. જ્ઞાનનો અભાવ થાય એવું તો ના આવ્યું ને. હવે એમણે કોઈ બીજી અપેક્ષાથી લીધું હોય તો આઈ થિંક સાંભળેલું છે. અને ભાઈ અંતરાય કર્મમાં બી ક્ષયપક્ષમ હોય ને? અરે જો ન હોય તો આપણે ખોટો પ્રયત્ન શું કામ કરશું? કેવી રીતે કરી શકશું?
મારી આત્માના અનુભવને માટે, મિથ્યા દ્રષ્ટિને પણ માટે એક સિલ્વર લાઇનિંગ હોય તો જ્ઞાનનો અક્ષોપસમ અને વીર્યનો અક્ષોપસમ. અત્યારના અંતરાયનો ટોટલી ઔદૈહિક ભાવ હોય તો પછી ખોટાઈ શેનો પુરુષાર્થ થાય? હા બરાબર. એટલે વીર્ય ગુણમાં ઉપસમ ના હોય એવું થઈ જાય ને ભાઈ. એમ જ છે, એક મૌનીમાં જ છે. હમ. બધાને ચારિત્રમાં શરૂઆત. ઓલા તો ફૂલેલા છે એને સાચી દિશામાં વાળવાના. ઓલાને તો 0 માંથી શરૂઆત કરી અને આ ખીલેલાને સાચી દિશામાં વાળવા. બરાબર. Any other questions? Last questions? Audience, Zoom? હા, ક્વેશ્ચન તો નથી, પણ આ કર્મના સિદ્ધાંતનું તમે વધારે નેક્સ્ટ સેશનમાં લ્યો છો વધારે તો સારું. આવડતું નથી, વધારે એટલું માંડ માંડ આવડે. ના, એને કોઈ કારણ કે અભ્યાસ તમારી જે રીતથી નહીં, આવ્યું છે ને એવું એ નથી. જરાક વધારે વિચાર માંગી લે એવું છે, આ તો એટલે થોડું ઘણું આવ્યું છે, બાકી તો જે વધારે અભ્યાસી હોય ને તે એ વધારે ડિટેલ કરી શકે. ના, બહુ સરસ રહ્યું. We will share this recording, okay? પ્લીઝ બધા જ રેકોર્ડિંગ શેર કરજો. Yeah, I'll just send out a link and you can just share with everybody, okay? Yeah. હાજી. Okay. થેન્ક યુ ભાઈ. Thanks. Jai Jinendra. Okay. જય જિનેન્દ્ર. તીર્થંકરો જગતમાં જનવંતવતો ઓંકારનાદ ચિદનો જયવંતવતો જીનનાશ્રમો સરસો જયવંતવતો ને ચાર્ય જગમાં જયવંતવર નમો તીર્થવાય નમો ઓંકાર નાદને ઓંકાર સંકર્યો જયને નમો તે શ્રી કુંદ કુંદને અહો પકાર જીનવદનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાનનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો ભગવતી માતનો જવાણી કે જ્ઞાન સે સૂજે નો કાલો ચોવાળી મસ્તક નમો સદા દેત કામ. અંતર્મુખ મુદ્રાવન સર્વ જિનેશ્વર દેવનો જય હો. શુદ્ધ ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધ પરમાત્માનો જય. જય હો. દ્વાદશાંગ જીન મુખોદ્ભવાત જીન વાણી માતનો જય. જય હો. ઓમકાર ધ્વનિ દિવ્ય ઓમકાર દિવ્ય ધ્વનિ મંગલ સંદેશા લાવનાર પંચ પરમાગ્રામ રચયિતા
નિર્ગ્રંથ મુનિરાજ આચાર્ય વર્ષી કુંદકુન આચાર્ય દેવનો જય જય હો વિદેહના સિમંદર ભગવાનના દિવ્ય સંદેશ લાવ્યું ભરતના અમ જીવન તારણહાર બની ભરાયેલા પરમ તારણહાર મંગલકારી પરમ કૃપાળુ કહાન ગુરુ દેવનો જય હો જય હો કહાન ગુરુનો મહિમા પ્રકાશક સમ્યક વૃદ્ધિધારી ધારક પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો જય હો અવતારી શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો જય હો નિત્ય જ્ઞાનદાતા સહજ શુદ્ધ ત્રિકાળ કારણ શુદ્ધ પરમાત્મા દેવનો જય હો જય હો પરમ વિતરાગ પરમ પવિત્ર દિગંબર જૈન ધર્મનો જય હો જય જયકાર હો જય હો જય જય જીને જય જિનેન્દ્ર જય જીનેન્દ્ર પ્રધાને કાલે 7 વાગે કાલે જીનવાણી પૂજા 7 વાગે રહેશે તો આપ સર્વને પ્રધાન આમંત્રણ છે સભામાં આવવા માટે નહીં આવો તો તમારા રૂમમાંથી તમને ખેંચીને લઈ આવશું એ અહીંયા ના માણસો ને આ તો હવે